હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપ સૌ મજામાં છો? ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે ધોરણ 12 એકાઉન્ટ નું સંપૂર્ણ રિવિઝન અને ફેબ્રુઆરી માર્ચ 2025 ની પરીક્ષાની એકાઉન્ટ ની સંપૂર્ણ તૈયારી. કોની? એકાઉન્ટ ની. તો આપણે જોઈ રહ્યા છે વિભાગ ઈ, કોઈ પણ 3 24 ગુણનો છે, બધાના 8-8 માર્ક છે. પ્રશ્ન નંબર 42-46 માં આવવાનું છે, જે હોય તે. ખ્યાલ દરેક ને? 5 માંથી 3 કયા કયા ચેપ્ટર છે એ પણ આપણે જોયા જ છે. ભાગીદારનો પ્રવેશ, નિવૃત્તિનું પિક્ચર પૂરું થાય છે. હવે આપણે શેર મૂડીના વ્યવહારો જોવાના છે. તો સૌપ્રથમ જે દાખલો ઘણી વખત પરીક્ષામાં આવી ગયો છે ત્યાંથી આપણે શુભ મુહૂર્ત કરવાના છે. પાછો આવે તો તમારું નસીબ, કારણ કે ગયા વર્ષે પરીક્ષામાં નહીં હતો, બરાબર? તો આ વખત આવી શકે. તો આપણે જે દાખલો વારંવાર પૂછાઈ ગયો છે, નામ બદલાય, માહિતી તે પ્રમાણે જ હોય, બરાબર? હું માહિતીના સંદર્ભની વાત કરતો છું. આ દાખલો જે છે એમાં જે માહિતી આપી છે એવા પ્રકારના દાખલા વારંવાર બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયા છે. તો આપણે એના તરફ શરૂઆત કરીએ. પ્રયાસ આપણો જે દાખલાનો છે તે. તો દાખલો વાંચીએ. તો નંબર 33 છે, પણ તમને 42 થી 46 માં, એટલે કે 45-46 માં પણ દાખલો જોવા મળશે, બરાબર? રકમ વાંચીએ. કેવી રીતના આમ નોંધ લખવાની છે આપણે બધું જ જોવાના છે, બરાબર? આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે આમ નોંધ લખવામાં. રકમ વાંચો. તો અંજલિ સિરામિક લિમિટેડ ₹10 નો એક એવા 3 લાખ ઇક્વિટી શેર દીઠ ₹150 ના પ્રીમિયમે બહાર પાડ્યા. શેર દીઠ નીચે મુજબ રકમ મંગાવી છે. પહેલા તો તમારે એટલું વાંચવાનું કે કેટલા શેર બહાર પાડવાના છે. તો 3 લાખ ઇક્વિટી શેર છે, બરાબર? આટલા તમારે શેર બહાર પાડવાના છે. હવે શેર છે કેટલા રૂપિયાનો છે, એટલે કે એકનો કેટલો ભાવ છે? તો વાંચો જાઓ. ₹10 નો એક એવા, એટલે એક શેરની કિંમત તમારે ₹10 છે. અને 150 ના પ્રીમિયમ થી બહાર પાડે. શેર દીઠ ₹150 પ્રીમિયમ છે. આટલું પહેલા તમારે જોવાનું કે કેટલી શેરની સંખ્યા છે. તો શેરની સંખ્યા 3 લાખ છે. કેટલા રૂપિયાનો છે? તો એ ₹10 છે. અને કેટલા રૂપિયા પ્રીમિયમ છે? તો ₹150 પ્રીમિયમ છે. આટલું તમને પહેલા તો વાંચતા આવડવું જોઈએ. પછી વાંચો. અરજી વખતે શેર દીઠ કેટલા મંગાવેલા છે? ₹74. કેટલા? 74. જેમાં ₹70 પ્રીમિયમ હતો. તમારા શેરના કેટલા રૂપિયા કહેવાય? તો શેરના રૂપિયા કેટલા કહેવાય? 4. આવું તમને છૂટું કરતા આવડવું જોઈએ કે ₹74 મંગાવેલા છે, એમાં ₹70 પ્રીમિયમ, તો શેરના કેટલા કહેવાય? ₹4. મંજૂરીમાં 44 મંગાવેલા છે, ₹40 પ્રીમિયમ, તો શેરના કેટલા કહેવાશે? એમાં પણ ₹4. આખરી હપ્તામાં 42 મંગાવેલા છે, પ્રીમિયમના 40, તો શેરના કેટલા કહેવાશે? ₹2. તો આ રીતના તમારે પહેલા છૂટું કરવાનું છે કે ભાઈ પ્રીમિયમના કેટલા ને શેરના કેટલા. તો તમારો જો શેર ₹10 નો છે, તો 4 + 4 + 2 થઈ ગયા ને ₹10. ખ્યાલ આવે? પછી શું કરવાનું? તો કંપનીને કેટલી અરજી મળી? તો વાંચો. 3 લાખ શેર અરજીઓ મળી. કેટલી અરજી બહાર પડવાની છે? 3 લાખ. અરજી બી કેટલી મળી? 3 લાખ. તો વધારાની કોઈ અરજી આવતી નથી. પછી સૂચન છે કે અશોકે ધારણ કરેલા 2000 શેર પર આખરી હપ્તાની રકમ સિવાય બધા શેર પર પૂરેપૂરા નાણાં મળી ગયા. તો આખરી હપ્તામાં તમારો બાકી હપ્તો આવવાનો. શું આવવાનો છે? બાકી હપ્તો. આ તમારે ખરું કરી દેવાનું, લખી દેવાનું બાકી હપ્તો છે અહીંયા. કે ભાઈ અશોકે ધારણ કરેલા 2 શેર પર પૈસા નહીં આપે. અશોક હાથ લબડાઈ કીધા ભાઈ પૈસા મળે તેવા નથી, બરાબર? પછી તો કાર્યવાહી કરતા છે અને અશોકના શેર જપ્ત કરતા છે. પછી જે બહાર પાડતા છે ફરી પાછા 80 લેખે, બરાબર? એની ચર્ચા આપણે પછી કરીએ. પહેલા આપણે અરજી મંજૂરી આખરી હપ્તાની જે આમનોંધ થવાની છે એના પર ચર્ચા વિચારણા કરીએ, બરાબર? અને આમનોંધ લખીએ. તો રકમ વાંચી છે આપણે. શું વાંચી? તો કેટલી અરજીઓ બહાર પાડવાની છે, કેટલી અરજી આવી એના પર તમારું પહેલું ફોકસ આવવું જોઈએ. કેટલી અરજી બહાર પાડવાની છે? 3 લાખ. અરજી બી કેટલી આવી? 3 લાખ. તો પરત કરવાનું કઈ રહેતું નથી. અરજી વખતે કેટલા મંગાવ્યા? ₹74. કેટલા મંગાવ્યા? 74. એમાં શેરના કેટલા છે? 4. પ્રીમિયમ કેટલા છે? ₹70. હવે જે આમનોંધ લખવાની તેની વાત કરીએ. તો આમનોંધના તમારે ખાના તૈયાર કરી દેવાના. અંજલિ સિરામિક ની આમનોંધ, બરાબર? તમારે કંપની લખવું હોય, તારીખ લખવું હોય, જે લખવું હોય બધું લખી શકો. આપણે લખતા નથી, બરાબર? હોશિયાર લોકો બધું લખવાનું છે. તમારે જે લખવું હોય લખવાનું કે ભાઈ અંજલિ સિરામિક લિમિટેડ ની,
આમ નોંધ, બરાબર. વિગત, ખાપા, ઉધાર રૂપિયા ને જમા રૂપિયા. તમારી જે પહેલી આમ નોંધ જે થવાની છે તે આ મુજબ હશે. પહેલી આમ નોંધ કે તમે શેર બહાર પાડો, બહાર પાડો એટલે રૂપિયા આવશે, બરાબર. તમે શેર આ લોકોને આપવાના છે. અરજી માટે તમારી પર સંખ્યા આવી કેટલી છે જોઈ શકો છો. તમારી પર 3 લાખ અરજીઓ આવી, તમારી પર અરજી તમને રૂપિયા બે સાથે આપ્યા હોય, કેટલા મંગાવેલા જો 74 રૂપિયા. તો તમારી જે પહેલી આમ નોંધ છે લખવાનું બેંક ખાતે ઉધાર. શું લખવાનું? બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે. આ તમારી કોઈ પણ આમ નોંધ હશે શેર મૂડીની પહેલી આમ નોંધ આ જ રહેવાની છે. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે. કોના ખાતે? ઇક્વિટી શેર અરજી ખાતે. તો વાંચવાનું તમારે કેટલી અરજીઓ આવી છે. તો અરજીઓ કેટલી આવી? 3 લાખ. કેટલા મંગાવેલા? 74 રૂપિયા. તમારે 3 લાખ ગુણ્યા 74 કરવાના. તમારે લખવાનું કૌંસમાં 3 લાખ સંખ્યા છે, અરજી વખતે કેટલા મંગાવેલા છે? 74 રૂપિયા. તો તમારે 3 લાખ ગુણ્યા 74 કરી દેવાના. કેટલા રૂપિયા આવે છો? ₹2,22,00,000 આવવાના છે. કેટલા આવે? 2,22,00,000. આટલા રૂપિયા તમારા આવવાના છે. ખ્યાલ આવે? પહેલી આમ નોંધ શું છે તમારી? બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે. સૂચના આપી છે બાબત જેની કોઈ જરૂર નથી. આ તમારી અરજીની આમ નોંધ. કોની આમ નોંધ? અરજીની. તમારી પાસે અરજી કેટલી આવી? તો આવી છે 3 લાખ રૂપિયા, બરાબર. 3 લાખ રૂપિયા ને 3 લાખ અરજી આવી છે. રૂપિયા કેટલા મંગાવવાના? 74. તો તમારી આમ નોંધ થશે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે 3 લાખ ગુણ્યા 74. તમારે બાબત છે એની કઈ જરૂર નથી. નંબર 2, બીજી આમ નોંધ શું કરવાનું? તો બીજી આમ નોંધમાં તમારે જે અરજીના રૂપિયા આવેલા છે શેર ખાતે લઈ જવાના. તો ઉપર જે જમા છે એને ઉધાર કરી દેવાનું. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર રકમ સહિત કરી દેવાનું 2,22,00,000. શું કરવાનું? ઉપરની આમ નોંધમાં જમાનું શું કરી દેવાનું? ઉધાર કરી દેવાનું. અને જમા શું કરવાનું? તો તમારે રકમ લઈ જવાનું શેર મૂડી ખાતે તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે પ્રીમિયમ થી 12 પલ્લા છે. પ્રીમિયમ જમા થાય. શું થાય? પ્રીમિયમ જમા. તો તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે. તમે માત્ર જામીનગીરી પ્રીમિયમ લખો તો એ વાંધો નહીં, બરાબર. તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે. હવે રૂપિયા કેટલા? તો શેર હોય કે ડિબેન્ચર હંમેશા મૂળ કિંમતે નોંધાય, બરાબર. તો તમારી પર 3 લાખ શેર અરજી છે. હવે તમારો શેર અરજી વખતે કેટલા રૂપિયાનો છે તમે જો? તો અરજી વખતે શેરની કિંમત મંગાવેલી છે ₹4. કેટલા રૂપિયા કહેવાય? 4. એટલે 70 રૂપિયા પ્રીમિયમ ના છે. તો તમારે ગુણ્યા 4 કરવાના. મૂળ કિંમત તમારી ₹4 છે. તો 3 ચોક 12 એટલે 12 લાખ થવાના છે. કેટલા થશે? 12 લાખ. તો બાકીનો તમારે શું કરવાનું? જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે 3 લાખ ગુણ્યા 70 કરવા નહીં જવાનું. ઉધાર જમાનો તફાવત કરવાનું. શું કરી દેવાનું? ઉધાર જમાનો તફાવત. 2,22,00,000 માંથી બાદ કરી દેવું 12 લાખ. તો રહેવાના કેટલા છે? 2,10,00,000. 2,10,00,000. સમજાય છે? જામીનગીરી પ્રીમિયમમાં તમારે 3 લાખ ગુણ્યા 70 કરવા નહીં જવાનું. શું કરવાનું? ઉધાર જમાન તફાવત કરી દેવાનો, બરાબર. કોઈની ઈચ્છા એટલે લખવું હોય તો લખી શકે. 3 લાખ ગુણ્યા 70 રૂપિયા કરી દેવાનું, બરાબર.
અહીં તમારા 2 માર્ક પૂરા થાય. કેટલા માર્ક પૂરા થાય? 2 માર્ક. તમારી આમનો જોડીમાં આવવાની છે. જોડી એટલે કે પગના ચંપલ છે, બરાબર. એક હાથે બીજી ફ્રીમાં જ આવે. પહેલી આમનો શું થાય? બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે ઓરિજિનલ છે. હવે પ્રીમિયમ હોય તો પ્રીમિયમ જમા કરવાનું, વધારાની અરજી હોય તો પરત કરવાનું, બરાબર. આ તમારી આમ નોંધ છે. અરજી પછી તમારે નોંધ કરવાની કોની? મંજૂરીની. કોની થશે આમ નોંધ? મંજૂરીની. તો મંજૂરીમાં તો કેટલા મંગાવેલા છે? 44 રૂપિયા મંગાવ્યા, જેમાં 40 રૂપિયા પ્રીમિયમના શેરના કેટલા આપ્યા? 4 રૂપિયા. તો એની તમે આમ નોંધ જો, શું આમ નોંધ થાય? તો એની આમ નોંધ થશે ઇક્વિટી શેર. ઇક્વિટી ખાલી લખતો છું, બરાબર. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. આ ઇક્વિટી શેર તમારે જે મંજૂરીની છે માહિતી એ તમે જોગવાઈ કરેલી કહેવાય. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે ઓરિજિનલ છે. એમાં જો પ્રીમિયમ હોય તો પ્રીમિયમ જમા કરવાનું, વટાવ હોય તો વટાવ ઉધાર કરવાનું. તમને વટાવ તો આપતા જ નથી. શું આપવાનું છે? પ્રીમિયમ. તો તમે જોઈ શકો કે મંજૂરીમાં પ્રીમિયમ છે તો એ પ્રીમિયમ જમા કરી દેવાનું. તો તે જામીનગીરી પ્રીમિયમ, હું ટૂંકમાં લખું છું, જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે. આ તમારે એડ કરવાનો છે. બાકી ઓરિજિનલ ત્રીજી આમનો શું થાય? તમારી ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે આવવાનું જ છે. પછી પ્રીમિયમ જમા કરવાનો, નહીં હોય તો નહીં કરવાનું. ઓકે. સંખ્યા તમારી કેટલી છે? તો સંખ્યા તમારી 3 લાખ છે. કેટલા છે? 3 લાખ શેર અરજીઓ છે. હવે મંજૂરીમાં કેટલા મંગાવેલા? 44, જેમાં 40 પ્રીમિયમના, 4 શેરના છે. તો એ તમારે લખી દેવાનું 44 રૂપિયા. આ 44 ના તમારે નીચે છૂટાછેડા કરી દેવાનું. શું કરી દેવાનું? છૂટાછેડા. 3 લાખ તમારી પર જે શેરની અરજીઓ છે એમાં 4 રૂપિયા માત્ર શેરના છે. પ્રીમિયમના બાકીના 40 રૂપિયા કહેવાય. તો પહેલા તો તમારે ઇક્વિટી શેર મંજૂરી ખાતે 44 રૂપિયા લખવાના. પછી શેરમાં તમારે મૂળ કિંમત લખવાની, બરાબર. શેર મૂડી ખાતે મૂળ કિંમત 4 રૂપિયા અને 40 પ્રીમિયમમાં લખવાનું. છૂટાછેડા કરવાનું ભૂલતા નહીં. ગુણાકાર કરી દઈએ તો 3 લાખ ગુણ્યા 44 કરો. 3 લાખ ગુણ્યા 44 તો તમારી રકમ થવાની છે 1,32,00,000. આંકડા જો કેટલા મોટા મોટા આવે. 3 લાખ ગુણ્યા 4, 12 લાખ. અને 3 લાખ ગુણ્યા 40, 1,20,00,000. કોઈની ઈચ્છા મારે તો ઉધાર જમાન તફાવત કરી દેવો છે. 1,32,00,000 માઇનસ 12 લાખ કરો તો પણ કેટલા આવે? 1,20,00,000. અથવા 3 લાખ ગુણ્યા 40 કરો તો એ કેટલા આવે? 1,20,00,000. આ રીતના તમારે જોગવાઈ કરવાની. કોની? મંજૂરીની. ત્યાર પછી તમારે આગળ નોંધ કરવાની છે નંબર 4. નોંધ કરવાની મંજૂરીની તમે જોગવાઈ કરી કે ભાઈ તમારે 1,32,00,000 રૂપિયા લેવાના છે. આ તમારી જોગવાઈ થઈ ગઈ. હવે તમે લેવા જાઓ તો કશે તમને કોઈ બાકી હપ્તો દેખાતો છે? તો બાકી હપ્તો તો ક્યારે આવતો છે? આખરી હપ્તામાં. એનો મતલબ કે તમે માંગવા જેટલા જવાના છો એટલા તમને બધા જ રૂપિયા મળી જવાના. કેટલા મળી જશે રૂપિયા? તો માંગવા કેટલા જવાના? 1,32,00,000. તો લખવાની આમ નોંધ બેંક ખાતે ઉધાર 1,32,00,000 તે કોના માંગવા ગયા? મંજૂરી. તો તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે 1,32,00,000. અહીંયા તમારી આમ નોંધ પૂરી થાય. બરાબર. આ 4 આમ નોંધ યાદ રાખો. પછી તો સેટિંગ જ છે, બરાબર.
મંજૂરીના પૈસા માંગવા ગયા તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે મૂળ રકમ લખવાની, જામીનગીરી પ્રીમિયમ ખાતે તમારે 3 લાખ ગુણ્યા 40 કરવાના છે. આ શું કહેવાય? જોગવાઈ. હવે પૈસા લેવાના થયા તો બેંક ખાતે ઉધાર, ઇક્વિટી શેર મંજૂરી ખાતે. આ રીતના આમ નોંધ લખવાની છે. આગળ જઈએ. તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા રૂપિયા તમારો તો એક પેજ પર આવવાના જ છે. બરાબર. હવે નોંધ કરવાની આખરી હપ્તાની. કોની કરવાની? આખરી હપ્તાની. તો જેવી નોંધ કરી આપણે મંજૂરીની તે જ લખવાની આપણે આખરી હપ્તાની. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર છે તો લખવાનું ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર કરવાનું. લખીએ આપણે આમ નોંધ પાંચમી. પાંચમી આમ નોંધ લખીએ. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. કોના ખાતે? ઇક્વિટી શેર મૂડી ખાતે. ઓરિજિનલ આમ નોંધ છે. પછી એમાં મેકઅપ થોડો ઘણો થાય. બરાબર છે. થોડો ઉધાર જમા થાય પણ આટલું તો રહેવાનું છે. પાંચમી આમ નોંધમાં શું રહેવાનું છે? ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. આમ નોંધ જોઈએ તો આમ નોંધ લખી છે. હવે એમાં પ્રીમિયમ પણ છે તો પ્રીમિયમ શું થાય? જમા થાય. કેટલા માંગવાના છે? 42. તેમાં 40 પ્રીમિયમના શેરના કેટલા રૂપિયા છે? 2 રૂપિયા. તો લખી દે પેલા તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે 3 લાખ શેર અરજીઓ છે. 42 રૂપિયા. અહીંયા 3 લાખ ગુણ્યા શેરના રૂપિયા કેટલા છે? 2 રૂપિયા. તો બાકીના કોના કહેવાય? પ્રીમિયમ ના. આ તમારે છૂટું કરવાનું ભૂલતા નહીં. બરાબર. ઇક્વિટી શેર મૂડી ખાતે તમારે દાર્શનિક કિંમત મૂળ કિંમત જ લખવાની. ભલે 42 માંગ્યા પણ શેરના છે કેટલા? 2. તો 2 જ લખવાના, બાકીના પ્રીમિયમમાં લખવાના. તો 3 લાખ ગુણ્યા 42 કરો કેટલા થવાના છે? જો 3 લાખ ગુણ્યા 42 તો 1,26,00,000 થવાના છે. કેટલા થવાના છે? 1,26,00,000. 3 લાખ ગુણ્યા 2 તો 6 લાખ રૂપિયા તમારા શેર મૂડી. તો બાકીના 1,20,00,000 રૂપિયા. કેટલા? 1,20,00,000 રૂપિયા તમારે જામીનગીરી પ્રીમિયમના કહેવાશે. ખ્યાલ આવે? આ શું કહેવાય? આખરી હપ્તાની તમે જોગવાઈ કરેલી કહેવાય કે ભાઈ આટલા તમારા રૂપિયા લેવાના થવાના છે. તો એની આમનો શું થાય? ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર, ઇક્વિટી શેર મૂડી ખાતે. આ તો રહેવાનું જ. જો પ્રીમિયમ હોય તો પ્રીમિયમ જમા કરવાનું છે. બરાબર. માંગ્યા 42, જેમાં 2 રૂપિયા શેરના, તો પ્રીમિયમના કેટલા કહેવાય? 40 રૂપિયા. હવે તમે પૈસા માંગવા જાઓ. શું કરે? પૈસા માંગવા જાઓ તો આપણે ત્યાં ખરું કરેલું છે રકમમાં તમે જો. ખરું કરેલું છે ને? બાકી હપ્તા આવતા જો કે અશોકે ધારણ કરેલા 2000 શેર પર આખરી હપ્તાની રકમ સિવાય બધા શેર પર પૂરેપૂરા રૂપિયા મળી ગયા. તો અશોક આપણને આખરી હપ્તા વખતે 1000 શેર પર પૈસા આપતો નથી, એટલે બાકી હપ્તો કહેવાય. તો શું આમ નોંધ થાય ને? જો તેની આમ નોંધ થવાની છે બેંક ખાતે ઉધાર. બાકીના પૈસા તો મળશે આપણને. બેંક ખાતે ઉધાર મળવાના, બાકી હપ્તા ખાતે ઉધાર. યાદ રાખજો, બેંક ખાતે ઉધાર પૈસા નહીં મળે એટલે બાકી હપ્તા ખાતે ઉધાર લખવાનું, અને જમા તો ઉપરની આમ નોંધમાં જે ઉધાર તેને જમા કરી દેવાનું. કોના માંગવા ગયા આપણે? આખરી હપ્તાના. તો તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા કરી દેવાનું. જેવી આમ નોંધ આપણે
ત્રીજી ચોથી લખી તે જ લખવાની છે, પાંચમી છઠ્ઠી પણ આમાં બાકી હપ્તા આવતો છે, બરાબર. કેટલા માંગવા ગયેલા આપણે? 1,26,00,000 માંગવા ગયા હતા. કેટલા? 1,26,00,000 રૂપિયા. જેમાં અશોક નામનો ખતરનાક વ્યક્તિ આવે કે ભાઈ મારા 2000 શેર જે છે એમાં હું પૈસા આપવાનો નથી એમ કે, બરાબર. તો 2000 શેર તમારી પર જે છે તે અહીંયા લખવાના, જેના પર પૈસા નહીં મળે. 2000 પર કેટલા માંગવા ગયેલા તમે જોઈ શકો, કેટલા માંગવા ગયેલા? 42. તમે અહીંયા જોવાનું, ક્યાં જોવાનું? અહીંયા 42. તો 2000 શેર પૈસા નહીં મળે તે મળવાના બાકી હપ્તા ખાતે 2000 ગુણ્યા 42 કરી દો તો તમને 84,000 રૂપિયા મળવાના નથી. કેટલા નહીં મળે? 84,000. કેવી રીતના આવે? તો 2000 સંખ્યા છે તો માંગવા ગયેલા 42 રૂપિયા, તો 42 કરી દેવો, કેટલા થવાના? 84,000. પછી તમને કેટલા રૂપિયા મળે? ઉધાર જમાન તફાવત કરી દેવાનો. શું કરવાનું? ઉધાર જમાન તફાવત. 1,26,00,000 માઇનસ 84,000 કરી દેવો તો તમને રૂપિયા જે મળશે એ 1,25,16,000. કેટલા મળવાના છે? 1,25,16,000 રૂપિયા મળવાના છે. યાદ રહેશે? કોઈની ઈચ્છા હોય કે ભાઈ મારે તો 3 લાખ શેર અરજી હોય, તમારે 2 નહીં મળે તો મળે કેટલી? 2,98. તો 2,98,000 ગુણ્યા 42 કરો તો એ રકમ એ જ આવવાની છે, બરાબર. કોઈની ઈચ્છા તો આપણે જો કરી નાખીએ. 2,98,000 દેખાય બધાના? 2,98 ગુણ્યા કેટલા માંગી ગયા? 42. તો 42 પછી બરાબર કરો. દેખાય બધાને? 1,25,16,000. તમને જે ઠીક લાગે તો મેં તો માનું કે ઉધાર જમાન તફાવત કરી દેવાનું, તમારું પિક્ચર સેટઅપ થઈ જાય. ક્યારે? એક જ રકમ ખૂટતી હોય ત્યારે. ઓકે, રહેશે આટલી આમનોન યાદ? તો આ તમારા આખરી હપ્તાની આમનોન હતી. કોની? આખરી હપ્તાની. ચોથી આમનોન લખીએ તેવી જ છઠ્ઠી આમનોન છે, બરાબર. માત્ર એમાં બાકી હપ્તો ઉધાર થયો. ત્રીજી આમનોન તેવી તમારી પાંચમી આમનોન છે. આ 6 આમનોન તમારા 5 માર્ક પૂરા થઈ ગયા. હવે આપણે જોઈએ આગળ. તો બધા શેરના પૈસા મળી ગયા પછી વાંચો જે આપણે બાકી રાખેલું છે કે કંપનીએ યોગ્ય કાર્યવાહી બાદ અશોકના શેર જપ્ત કર્યા અને તે શેર દીઠ ₹80 એટલે કે ભાવિકાને પૂરા ભરપાઈ તરીકે ફરી વેચ્યા. તો અશોક જે શેર પર પૈસા નથી આપતો એ શેર જપ્ત કરી લઈએ. જપ્ત કર્યા બાદ ફરી આપણે એને બહાર પાડવાના છે. તો આપણે આમનોન લખીએ શેર જપ્તીની, બરાબર. શેર જપ્તીની આમનોન કોને લખવાના? શેર જપ્તીની 7મી આમનોન. હું આગળ લખું છું શેર જપ્તીની આમનોન. શેર જપ્ત કરો તો શું આમનોન થાય? તો તમે શેર બહાર પાડો. શું કરો? શેર બહાર પાડો તો શેર શું કરો? જાય તો જમા. પાછા તમે લઈ લેવાના, જપ્ત કરો પાછા આવે. આગળ શું થાય? ઉધાર. કોણ ઉધાર થશે? ઇક્વિટી શેર. તો લખવાનો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર જપ્તી ખાતે. શેર જપ્ત કરો, શેર પાછા આવે તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. જપ્ત કરો તો ઇક્વિટી શેર જપ્તી ખાતે. કેમ જપ્ત કરો? તો પૈસા નહીં આપે એટલે તો તે ઇક્વિટી શેર બાકી હપ્તા ખાતે. તે ઇક્વિટી શેર બાકી હપ્તા ખાતે. આ તમારી શેર જપ્તીની આમ નોંધ છે. શું આમ નોંધ છે? ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, ઇક્વિટી શેર જપ્તી ખાતે જમા કરવાનું તે બાકી હપ્તા ખાતે. આ ઓરિજિનલ છે. શું છે? ઓરિજિનલ આમ નોંધ. હવે આમાં શું એડ થાય એની ચર્ચા કરીએ આપણે, બરાબર છે. તો જ્યારે તમારો બાકી હપ્તો હોય, બરાબર. બાકી હપ્તો ક્યારે આવ્યો? મંજૂરીમાં. આખરી હપ્તામાં આવ્યો. તો આખરી હપ્તામાં જો પ્રીમિયમ હોય તો એ પ્રીમિયમને પણ તમારે ઉધાર કરવાનું છે, યાદ રાખજો, બરાબર. આ તમારે શેર જપ્તીની ઓરિજિનલ આમ નોંધ છે. શું આમ નોંધ છે? ઓરિજિનલ. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, ઇક્વિટી શેર જપ્તી ખાતે, ઇક્વિટી શેર બાકી હપ્તા ખાતે. આટલું રહેવાનું છે. એમાં શું એડ થાય અને ક્યારે થાય? તો જ્યારે પણ બાકી હપ્તો હોય તે વખતે જો પ્રીમિયમ હોય તો પ્રીમિયમને પણ ઉધાર કરવાનો છે, બરાબર. તો આપણે આમાં એક વસ્તુ એડ કરવાનું છે એટલે આમ નોંધ કાઢી નાખું છું. સમજાવવા માટે તમને કીધું છે કે આટલી આમ નોંધ થાય. ઓરિજિનલ છે. હવે મેકઅપ કરવાના આપણે.
ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. જામીનગીરી પ્રીમિયમ કેમ ઉધાર કરતા છે? તો બાકી હપ્તો જ્યારે છે ત્યારે પ્રીમિયમ છે તો ઉધાર કરવાનું એને. જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે ઉધાર તે ઇક્વિટી શેર જપ્તી ખાતે અને તે મળવાના બાકી હપ્તા ખાતે. ઓકે, સમજાય છે આટલું? એટલે યાદ રાખજો, ઓરિજિનલમાં તમારે એડ કરવાનું છે. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, શેર જપ્ત કરો, શેર આવવાના જ છે પાછા. જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે ઉધાર કેમ કર્યું? તો જ્યારે બાકી હપ્તો છે ત્યારે પ્રીમિયમ આપેલું છે એટલે. તે ઇક્વિટી શેર જપ્તી ખાતે, તે બાકી હપ્તા ખાતે. હવે રકમ કેવી રીતના લખવાની? તો તમે કેટલા શેર જપ્ત કરો? તો તમે જોઈ શકો 2000 શેર અશોકના છે અને શેર તમારે કેટલા રૂપિયાનો છે? 10 રૂપિયાનો. તો 2000 ગુણ્યા 10 કરો તો તમારે ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા ઉધાર કરવાના? 20000 રૂપિયા. જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે ઉધાર કેટલા કરવાના? તો તમે જોઈ શકો કે 2000 સંખ્યા છે, કેટલા રૂપિયા પ્રીમિયમ ના છે? જો તો આખરી હપ્તામાં તમારો પ્રીમિયમ કેટલા રૂપિયા? 40 રૂપિયા છે તો ગુણ્યા 40 રૂપિયા કરી દેવાનું. કેટલા કરવાના? 40 રૂપિયા. તો કેટલા થવાના? 80000 રૂપિયા. મળવાના બાકી હપ્તા ખાતે તમે જો લખેલું છે કેટલા? 84000. તો તમારે બાકી હપ્તામાં લખવાનું અહીંયા 84000. તો શેર જપ્તી ખાતે ઉધાર કેટલા આવે? તો તમે ઉધાર જમાનો તફાવત કરો તો તફાવત કેટલા આવે? 16000 આવે. કેટલા આવે? 16000. અથવા ની સમજ પડતી હોય તો ટૂંકો રસ્તો આ છે કે તમે તફાવત કરીને લખો. બરાબર, આપણે આ રકમ તફાવત કરીને લાવ્યા, યાદ છે? તફાવત કરીને લાવેલા તેમાં તમે તફાવત કરી દેવો. મળવાના બાકી હપ્તા ખાતે જે જમા છે, આ ઉધાર છે, જમા કરી દેવો. ઉધાર જમાન તફાવત કરી દો અને ક્યાંથી આ તે પણ જોઈ લો. તો તમારી શેરની સંખ્યા છે કેટલી? 2000. હવે ઇક્વિટી શેર જપ્તી એટલે શું? કે અત્યાર સુધી અશોકે જેટલા પણ રૂપિયા આપણને આપેલા છે આપણે જપ્ત કરી લઈએ. શું કરી લઈએ? જપ્ત. તો આપણને એને રકમમાં જો તો અરજી વખતે 4 રૂપિયા આપી ગયો હશે, મંજૂરીમાં 4 રૂપિયા આપી ગયો હશે, એટલે અત્યાર સુધી 8 રૂપિયા આપી ગયો. એટલા આપી ગયો? 8 રૂપિયા. આખરી હપ્તા 2 રૂપિયા આપતો નથી. તો જેટલા રૂપિયા આપણને આપી જાય એ આપણે જપ્ત કરી લઈએ. બરાબર, બૂચ માર લઈએ એમ કે ને. તો ઇક્વિટી શેર જપ્તી ખાતે તમારે બૂચ મારી તમે જે લેવાના છે 8 રૂપિયા તે લખવાના. એટલે 2000 ગુણ્યા 8 કેટલા થવાના? 16000. અથવા ઉધાર જમાના પાટિયા બેહાડો તો એ વાંધો નથી. ખ્યાલ રહેશે આટલો? શેર જપ્તી ખાતે કઈ રકમ લખાય? જે રૂપિયા શેર ધારણ કરનાર શેર હોલ્ડર જેટલા રૂપિયા આપી ગયો હોય એટલા આપણે બૂચ મારી લેવાના, તે લખવાના શેર જપ્તી ખાતે. યાદ રહેશે આમ નોન શેર જપ્તીની. પછી શું કીધું વાંચો શેર જપ્તી પછી? તો શેર જપ્તી પછી કીધું છે કે ભાઈ યોગ્ય કાર્યવાહી પતી ગઈ, શેર જપ્ત થઈ ગયા. તે શેર, તે એટલે કયા? 2000. શેર દીઠ 80 લેખે ભાવિકાને પૂરા ભરપાઈ તરીકે ફરી વેચ્યા. એટલે ફરી પાછા શેર લોકો બહાર પાડતા છે. ફરી પાછા બહાર પાડે, શેર જવાના, રૂપિયા આવશે. કેટલા આવશે? 80 રૂપિયા. 80 લેખે બહાર પાડે તો આમનો લખી દઈએ આપણે બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર 2000 શેર છે. કેટલા બહાર પાડે? 80 માં. તો 2000 ગુણ્યા 80 કરો. 1,60,000. અને શેર જવાના તો ઉપરની આમનોરમાં છે તે જે બરાબર તે ઇક્વિટી શેર મૂડી ખાતે રકમ છે એની કેટલી? 20000. કેટલી છે? 20000. તો બાકીનો જે તમારો તફાવત રહેવાનો છે એ તફાવત શું લખવાનો? તો તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે.
તફાવત કરી દે ઉધાર જમાનો, રકમ કેટલી આવે? 1,40,000. કેટલા આવવાના છે? 1,40,000. સમજાય છે આટલું? જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે કેટલા આવે? 1,40. અથવા તમને સમજ પડતી હોય તો કે તમારો શેર 10 રૂપિયાનો છે, તમે લોકોને 80 માં આપો, તો તમે 70 રૂપિયા જે વધારે લેવો તેને શું કહેવાય? પ્રીમિયમ કહેવાય. શું કહેવાય? પ્રીમિયમ. તો તમે લખી શકો છો અહીંયા કે 20,000 ગુણ્યા 70. બરાબર છે? એટલે ક્યાંથી આવે 1,40? તો પાઠ્ય સિસ્ટમ તો ખબર જ, પણ તમને ઓરિજિનલ બી ખબર હોવું જોઈએ કે 20 સંખ્યા તમારી 2000 છે. સંખ્યા તમારી 2000 છે. તમારી સંખ્યા છે 2000 અને કિંમત 70. 7 દુ 14, બાકીના 4 0 લગાડી દેવાના. ઓકે, 2000 સંખ્યા 70 રૂપિયા તમારું પ્રીમિયમ છે, એટલે 1,40 થવાના છે. ઉધાર જમાન તફાવત કરતો પણ તમને રકમ મળી જવાની છે. હવે તમારે છેલ્લી એક આમનોંધ લખવાની છે, જે આમનોંધ ઉપર લખી દેતા છો. બરાબર, નંબર 9 ની તમે જે જપ્તી ખાતે રકમ લાવેલા છે એ રકમ તમારે મૂડી અનામત ખાતે લઈ જવાનું. ક્યાં લઈ જવાનું? મૂડી અનામત ખાતે. તો જમા છે ઉધાર કરી દેવાનું. ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર. શું લખવાનું? ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર જમાનું. કેટલા રૂપિયા છે? 16,000. તે મૂડી અનામત ખાતે. ક્યાં લખવાનું? મૂડી અનામત ખાતે 16,000 રૂપિયા. આ રીતના તમારે શેર જપ્તીના જે રૂપિયા છે એને તમારે મૂડી અનામત ખાતે લઈ જવાના રહેશે. ઓકે, સમજાય? આ દાખલો વારંવાર પૂછાઈ ગયો છે. એકવાર રિપીટ કરી લેવાનો, વિડીયો જોઈ લેવાનો ફરીથી. બધી સમજૂતી શાંતિપૂર્વક કરી છે. બરાબર, નામ બદલાતા છે, પ્રીમિયમ અરજી આ રીતના જ રહેવાનું છે. દાખલો આવી શકે, ગયા વર્ષે એક્ઝામમાં હતો નહીં, યાદ રાખજો. બરાબર, આગળ જોવાનું છે. નેક્સ્ટ સ્ક્રીનશોટ લઈ લેજો. આગળનો જે દાખલો છે એ છે ગુજરાત મશીનરી. એ પણ પરીક્ષામાં આવી જ ગયો છે. બરાબર, હવે એકવાર દાખલો ગણીએ તે પહેલા આપણે આમનોંધ જોઈ લઈએ. કેટલી આપણે જોઈએ તો પહેલી આમનોંધ શું આવે? બેંક ખાતે ઉધાર ઇક્વિટી શેર અરજી ખાતે. આમનોંધ આવવાની જ છે. બીજી શું આમનોંધ આવે? તો ઉપરની આમનોંધમાં જે જમા છે ઉધાર કરી દેવાનું. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે ઓરિજિનલ. પછી પ્રીમિયમ હતા જમા કરો. વધારાની અરજી હોય તો તે બેંક ખાતે લખો. ઓકે, ત્રીજી શું આમનોંધ આવે? ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે ઓરિજિનલ છે. જો પ્રીમિયમ હોય તો પ્રીમિયમ જમા કરો. ચોથી આમનોંધ બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઓરિજિનલ છે. બરાબર, એમાં જો બાકી હપ્તો હોય તો બાકી હપ્તો ઉધાર થાય. તો બેંક ખાતે ઉધાર, બાકી હપ્તા ખાતે ઉધાર, ઇક્વિટી શેર મંજૂરી ખાતે. સમજાય છે આ મારી ભાષા? પછી જે ત્રીજી આમનોંધ તે પાંચમી આમનોંધ, પ્રથમ હપ્તાની કે આખરી હપ્તાની. જે ચોથી આમનોંધ તે છઠ્ઠી આમનોંધ. અને એકવાર જો બાકી હપ્તો આવે તો પેલો સુગર જેવું જ છે. તમને જ એકવાર સુગરનો રોગ લાગે તો તમે જ્યાં સુધી મરો ને ત્યાં સુધી રોગ રહેવાનો જ છે. તેમ એકવાર જો મંજૂરી વખત પછી જો બાકી હપ્તો આવ્યો તો દરેકમાં બાકી હપ્તો રહેવાનો જ છે. દાખલો આપણે સમજ્યા. બરાબર, શું સૂચન કરેલું છે તો વાંચો. ગુજરાતી મશીન લખેલું છે. બરાબર ને? એમ તો ગુજરાત વાળાનું હશે. ₹10 નો એક એવા. જો વાંચો, 10 નો રૂપિયાનો છે. 15 લાખ ઇક્વિટી શેર બહાર પડવાની ઈચ્છા ધરાવે. કેટલા શેર બહાર પડવાની ઈચ્છા ધરાવે? 15 લાખ. જેની રકમ નીચે મુજબ મંગાવી. અરજી વખતે ₹3 છે, મંજૂરીમાં 4 અને આખરી હપ્તામાં ₹3 છે. પછી કંપનીને જાહેર જનતામાંથી 15,70,000 અરજીઓ મળી. તમારે કઈ વસ્તુ પર ભાર આપવાનો? અંડરલાઈન છે. બરાબર, કેટલી અરજી આવી? 15,70,000. તો તમારી જે પહેલી આમનોંધ છે ખબર છે ને શું આમનોંધ છે? પહેલી બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે. તો 15,70,000 ગુણ્યા કેટલા કરવાના આવશે? 3. કેટલા આવશે? 15,70,000 ગુણ્યા 3 કરવાના. ઓકે, હવે મારે તો માત્ર 15 લાખ જ અરજી જોઈતી છે. બરાબર, આટલા મારા શેર બહાર પાડવાના છે. તો વધારે પડતી જે અરજી આવે તેને શું કરવાનું? તો એને હંમેશા નામંજૂર કરવી પડે. કેટલી નામંજૂર કરવી પડે? 70,000 અરજીઓ ઘરે મોકલી આપવાના. 70,000 જે શેર વાળા આવે તે લોકોને ઘરે મોકલી આપો. બરાબર,
તે બીજી આમનોંધમાં લખવાનો આવશે, આપણે જોશું. બરાબર. પછી જોઈએ આકાશ કે જેના 1200 શેર મંજૂર કરવામાં આવ્યા હતા તેણે આખરી હપ્તામાં રકમ ન ચૂકી. એટલે આખરી હપ્તો જે છે તમે એમાં બાકી હપ્તો છે. શું છે? બાકી હપ્તો. પછી ભાઈ કંપની વાળાના શેર જપ્ત કરી લેવાના છે. પછી મહત્તમ વટાવ આપીને એને ફરી પાછા બહાર પાડવાના છે. એમ કે કંપનીના ચોપડે આમનોંધ લખવાનું છે. આટલું કીધું છે. જોઈએ આપણે આમનોંધ ખાના પાડ્યો. તો આમનોંધના ખાના જોઈએ. તારીખ તો આપતા જ નથી. બરાબર. તમારે ક્રમ લખી દેવાનું. તો વધારે મહેનત કરવાની જરૂર નથી. શું નામ છે? ગુજરાત મશીન લિમિટેડ ની આમનોંધ. એ જ નામ છે ને, ગુજરાત મશીન લિમિટેડ ની આમનોંધ. ગુજરાતી લખેલો છે, લખી દઈએ આપણે ગુજરાતી મશીન લિમિટેડ ની આમનોંધ. તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા એક્ઝામમાં બધું જ લખવાનું છે. યાદ રાખજો. ઉધાર રૂપિયા, જમા રૂપિયા, રૂપિયા બી લખજો. બાબત જે નથી લખવાનું, બાબત જે લખ્યા નહીં કરતા ભૂલથી પણ. જોયે દાખલો. તો પહેલી આમનોંધ તો તમને કીધી છે કે આમનોંધ આવે પહેલી બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી અરજી ખાતે આવવાનું છે. આંખ ખુલ્લી રાખીને લખવાનું. બરાબર. મગજથી રાખીને શું કરવાનું? આંખ ખુલ્લી રાખવાનું, બંધ નહીં કરતા. તમારી પહેલી આમનોંધ બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે આવવાનું છે. યાદ રહેશે ને? પહેલી આમનોંધ બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે. કેટલી અરજી આવી તે જોવાનું. શું જોવાનું? કેટલી અરજી આવી. પહેલી આમનોંધમાં અરજી કેટલી બહાર પડવાની? 15 લાખ. એને જોવાનું કેટલી અરજી આવી. કેટલી આવી? તો જનતામાંથી 15,70,000 અરજીઓ આવી છે. કેટલી આવી? 15,70,000. તો 15,70,000 અને અરજી વખતે કેટલા માંગ્યા છે? જોઈ શકો છો 3 રૂપિયા છે ને. તો 15,70,000 ગુણ્યા 3 કરવાના. તો બેંક ખાતે ઉધાર 15,70,000 ગુણ્યા 3 રૂપિયા કરો. તો તમારી પર કેલ્સી છે જ, તમે એનો સદુપયોગ કરી શકો. બરાબર. દુરુપયોગ નહીં કહેવાય. તો 47,10,000 રૂપિયા થવાના છે. કેટલા થાય? 47,10,000. આ તમારી પહેલી આમનોંધ છે. તમારી પર શેર અરજી આવી 15,70,000 ગુણ્યા 3 રૂપિયા મંગાવેલા તો થવાના કેટલા? 47,10,000 થશે. આટલી પહેલી આમનોંધ એકદમ સરળ જ છે. કેટલી અરજી આવી છે? 15,70,000. અરજી વખતે કેટલા મંગાવેલા છે? 3 રૂપિયા ગુણ્યા 3 કરી દેવાનું. બીજી આમનોંધમાં ઉપર જે જમા છે એને શું કરી દેવાનું? ઉધાર. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર રકમ સહિત કરી દેવાના 47,10,000. અને તે રકમ ક્યાં લઈ જવાની? ઇક્વિટી શેર મૂડી ખાતે. ઇક્વિટી શેર મૂડી ખાતે હંમેશા જેટલી અરજી તમને જોઈએ એટલી તમારે રાખવાની. તમારે અરજી કેટલી જોઈએ? માત્ર 15 લાખ જ જોઈએ. વધારીને પરત કરી દેવાની. તો 15 લાખ ગુણ્યા શેરના કેટલા રૂપિયા છે? અરજીના 3 રૂપિયા. તો કાઉન્સમાં લખવાનું 15 લાખ. ભલે અરજી 15,70,000 આવે, તમારે જોઈએ કેટલી? 15 લાખની ગુણ્યા 3. તો 15 તાલી 45. 45 લાખ રૂપિયા થવાના છે. તમને સૂચન કરેલું છે વધારાની મળેલી અરજી એટલે કેટલી? 70,000. તમે શું કરે? એને નામંજૂર એટલે પાછા મોકલી આપે. જો અરજી વખતે મળેલ નાણાં પરત કર્યા, નાણાં પરત કરો એટલે નાણાં જાય. જાય તો
આવે તો ઉધાર ને બેંક ખાતું, જાય તો જમા, તો તે બેંક ખાતે. કેટલા? તો 70,000 અરજી અને 3 રૂપિયા કેટલા થવાના? 2,10,000. અથવા તમે પાટિયા બેસાડી શકો, ઉધાર જમાન તફાવત કરી દો, 47,10 માઇનસ 45 લાખ, તો એ તમારી રકમ કેટલી આવે? 2,10,000 થવાની છે. કેટલી થશે? 2,10,000. સમજાય છે આટલું? સિમ્પલ છે ને? ઉધાર જમાન તફાવત કરો અથવા રકમ લખો, 70,000 ગુણ્યા 3 કરો, વધારાની અરજી તમારી પરત થઈ ગઈ. આ 9 છે. ઓરિજિનલ તો અરજી ખાતે, ઉધાર, ઇક્વિટી શેર, મૂડી ખાતે જ આવે. પ્રીમિયમ ક્યારે આવે? જો પ્રીમિયમ તો પ્રીમિયમ આવવાનું છે. બાકી હપ્તો ક્યારે આવે? જો બાકી હપ્તો હોય ત્યારે. એટલે ઓરિજિનલ યાદ રાખજો, પછી તમારું મેકઅપ સિસ્ટમ તેમાં આવી જવાનું છે. યાદ રહેશે આટલું? ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, ઇક્વિટી શેર મૂડી ખાતે હંમેશા મૂળ કિંમત લખાય, જેટલી અરજી જોઈએ એટલી મંજૂર રાખવાની, બાકીની પરત કરી દેવાની. હવે જોવાના છે આપણે મંજૂરીનું. તો મંજૂરી ખાતે કેટલા મંગાવેલા છે? 4 રૂપિયા. જોઈએ, યાદ છે આમ નોંધ મંજૂરીની? શું આમ નોંધ થાય મંજૂરીની? ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે ઓરિજિનલ છે. હવે જો પ્રીમિયમ હોય તો પ્રીમિયમ જમા કરવાનું. પ્રીમિયમ છે નથી ને, તો કેટલી અરજી તમારે રાખવાની છે? માત્ર 15 લાખ. કેટલા મંગાવ્યા છે જો મંજૂરી વખતે? તો મંજૂરીમાં કેટલા મંગાવ્યા? 4 રૂપિયા. તો ગુણ્યા 4, તો 15 ચોક 60, 60 લાખ રૂપિયા તમારા થવાના છે. કેટલા? 60 લાખ રૂપિયા. પ્રીમિયમ તો મળે જ નહીં કે તમારે કોઈ છૂટાછેડા કરવા પડે, બરાબર છે? સીધું લખી જ દેવાનું છે. ચલો, હવે તમે આજે 60 લાખ મંગાવેલા છે, એમાં કોઈ છે જુગાડ થયેલું કઈ? બાકી હપ્તો ને એવું તો જોવાનું. તો બાકી હપ્તાને આપણે ટીક કરેલું જ છે કે ભાઈ પ્રથમ ને આખરી હપ્તામાં બાકી હપ્તો છે, મંજૂરીમાં કઈ આપેલું નથી. તો તમે જે પૈસા માંગવા ગયા 60 લાખ, એ તમને બધા જ મળી ગયા છે, આવું સમજવાનું. બેંક ખાતે ઉધાર, તે કોના માંગવા ગયા? મંજૂરી નતો, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. તમે માંગવા ગયા 60 લાખ, તો લખવાના 60 લાખ. બરાબર? આ તમારી જોડીમાં આમ નોંધ છે. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. આ તમારી જોગવાઈ કહેવાય. 60 લાખ માંગવાના છે, તો માંગવા ગયા તો પૈસા મળી ગયા. બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. સમજાય છે આટલું? બાકી હપ્તો નથી એટલે આટલું પિક્ચર રહેવાનું છે. નેક્સ્ટ જોઈએ, 9 પેજ લઈ લઈએ. નવા પેજ પર નવસરથી જોઈ લઈએ. હવે તમારે નોંધ કરવાની છે કોની? પ્રથમ ને આખરી હપ્તાની. તો લખ્યા આમ નોંધ, પ્રથમ ને આખરી હપ્તા ખાતે ઉધાર. એક ખાનું હજુ લઈ લઈએ. તમારી જે પાંચમી આમ નોંધ થવાની છે તે ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. પ્રીમિયમ તો કશે આપણને આપેલું નથી ને. કેટલા મંગાવ્યા આખરી હપ્તામાં? 3 રૂપિયા. કેટલી સંખ્યા છે તમારી શેરની? 15 લાખ. તો 15 લાખ ગુણ્યા કેટલા કરવાના? 3 રૂપિયા. 15 લાખ ગુણ્યા 3, તો રકમ આવશે કેટલી? 45 લાખ. 15 તાલી 45. તમારા 45 લાખ રૂપિયા માટેની જોગવાઈ થઈ ગઈ. હવે તમે પૈસા માંગવા ગયા 45 લાખ. છે કોઈ એવો માણસ કે જે પૈસા નથી આપતો? તો જોઈએ આપણે.
તો આપણને ખરું કરલું છે, બાકી હપ્તો છે, બરાબર તમે જોઈ શકો. તો સૂચન છે કે આકાશ કે જેના 1200 શેર મંજૂર કરેલા હતા, બરાબર, તેણે આખરી હપ્તામાં રકમ ચૂકવી નથી. એટલે આકાશે આખરી હપ્તામાં હાથ ખંખેરી દીધા, મેં પૈસા આપું નહીં, બરાબર, ચાલા માની કે તમને લોકોને. તો સંખ્યા કેટલી છે? તો સંખ્યા 1200 અને 3 રૂપિયા માંગવા ગયા. તો લખીએ આપણે આમ નોંધ. શું આમ નોંધ આવે? પૈસા માંગવા જાય તો રૂપિયા આવશે બેંક ખાતે ઉધાર. કેટલા તે આપણને છેલ્લે ખબર પડે. બેંક ખાતે ઉધાર મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર. કેટલા શેર છે એના? 1200. દરેકને દેખાઈ ગયે? દેખાય ને 1200? દેખાય 1200? એ 1200 લખવાના છે. કેટલા માંગવા ગયેલા આપણે એને પર? 3 રૂપિયા લખેલા છે ઉપર, જો 3 રૂપિયા માંગવા ગયા. જમા કરો તે ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે. તમે માંગવા ગયેલા કેટલા છે? 45 લાખ. તો તમારે જમાઈ કેટલા કરવાના? 45 લાખ તમારે જમા કરી દેવાના. બાકી હપ્તા ખાતે કેટલા કરવાના? 1200 ગુણ્યા 3. 1200 સંખ્યા, 3 રૂપિયા માંગવા ગયા હતા. 42 3600 રૂપિયા. તો તમને 3600 રૂપિયા નહીં આપે. તો આપે કેટલા? તો તફાવત કરી દે ઉધાર જમાનો. તો 44 લાખ થવાના છે 9600. ₹45,00,000 માઇનસ 3600 કરી દો તો 44,96,400 રૂપિયા થવાના છે. કેટલા થવાના છે? 44,96,400. ઉધાર જમાન તફાવત કરી દો, અથવા કોઈની ઈચ્છા કે 15 લાખ અરજીઓ છે એમાંથી 1200 ઓછા કરી દો. તો ઓછા કરીજો. કેટલા થાય છો? 15 લાખ અરજી છે એમાંથી 1200 ઓછા કરી દો તો થવાના છે 14,98,800. અને એના ગુણ્યા 3 કરો તો એ તમારો જવાબ કેટલા આવે? દેખાય બધાને? 44,96,400. ખ્યાલ આવે શું પિક્ચરમાં કાળું છે તે? તો આ તમારી આમનોંધ છે આખરી હપ્તાની, બરાબર. આ કોમન છે. આના પર થોડું અઘરું આવે કે શેર જપ્તીની આમનોંધ, થોડું લખવાનું નવું છે. વાંચો આગળ. તો જો સૂચન છે તમને લોકોને કે ભાઈ કંપનીએ શેર પર બાકી હપ્તા હતા એટલે તે શેર જપ્ત કર્યા. એટલે કયા જપ્ત કર્યા? 1200 શેર હવે જપ્ત કરવાના છે. જપ્ત કરેલા બધા શેર મહત્તમ વટાવ આપીને ફરીથી બહાર પાડેલા છે. તો પહેલા આપણે જપ્ત કરીએ પછી બહાર પાડવાની વાત કરીએ. જપ્ત કરે શું થાય? આમ નોંધ યાદ છે ને? જપ્ત કરે તો જપ્ત કરે તો શેર આવે પાછા. આમ નોંધ જોઈ લે, પહેલા ઓરિજિનલ યાદ કરી લો. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, તે શેર જપ્તી ખાતે, તે મળવાના બાકી હપ્તા ખાતે. હવે જ્યારે તમે શેર પર બાકી હપ્તો ત્યારે પ્રીમિયમ છે નથી. નથી તો જામીનગીરી પ્રીમિયમ આવતું નથી. એટલે ઓરિજિનલ લખવાનું છે. આમાં કોઈ મેકઅપ તમારે લાગવાનો નથી. આમ નોંધ લખીએ ઇક્વિટી શેર. કોની આમનો લખતા છે આપણે? શેર જપ્તીની. કોની લખતા છે? શેર જપ્તીની. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. કેટલા શેર છે? 1200. અત્યાર સુધી મંગાવેલા 10 રૂપિયા, તો તે 10 રૂપિયા. તે ઇક્વિટી શેર જપ્તી ખાતે, તે મળવાના બાકી હપ્તા ખાતે. તો 1200 શેર ગુણ્યા 10 રૂપિયા તો 12,000 થશે. 1200 તમારી પાસે સંખ્યા છે અને અત્યાર સુધી 10 રૂપિયા મંગાવો, 10 રૂપિયા આવી ગયા તો ગુણ્યા 10 કરી દેવાના. અને બાકી હપ્તા ખાતે તમારી પર ઉપર કેટલા? 3600 છે. તો બાકી હપ્તા ખાતે 3600 લખી દો. ઉધાર જમાનો તફાવત કરી દો. કેટલા રૂપિયા આવે છો? 12,000 ગુણ્યા, બરાબર ને? બહુ હોશિયાર. 12,000 ઓછા 3600 કરો
તો 8,400 રૂપિયા આવે. કેટલા આવે? 8,400. કેવી રીતના આવે? ઉધાર જમાન તફાવત કરીને, બરાબર ને? ના ના, જે આજે આપણે જોઈ લઈએ 1200 સંખ્યા છે. હવે આપણે મંગાલા 10 રૂપિયા, એમાંથી એ 3 રૂપિયા નહીં આપે તો આપે કેટલા? 7 રૂપિયા. તો 12 સત્તામ 8400. એટલે ઉધાર જમાના પાટિયા બેહાડો અથવા સમજીને લખો તો એ વાંધો નથી. બરાબર છે? યાદ રહેશે આટલું? શું આમ નોંધ થાય? જપ્ત કરો ઇક્વિટી શેર પાછા ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. કેમ જપ્ત કરો? પૈસા નહીં આપે એટલે. તો તે ઇક્વિટી શેર જપ્તી ખાતે, તે મળવાના બાકી હપ્તા ખાતે લખવાનું છે. સમજાય છે આટલું? આગળ જઈએ તો પછી વાંચો આગળ શું આપેલું છે તમને લોકોને. તો જપ્ત થયા પછી જો જપ્ત કરેલા બધા શેર મહત્તમ વટાવ આપીને, તો મહત્તમ વટાવ શબ્દ કોને કહેવાય? તો જે તમારો જે શેર હોલ્ડર છે, કોણ? આકાશ, જે અત્યાર સુધી તમને જેટલા રૂપિયા આપી ગયો ને, કેટલા રૂપિયા આપી ગયો? તો એને આખરી હપ્તાની પર તમને 7 રૂપિયા આપી ગયો. તો તમે 7 રૂપિયા જેટલો મહત્તમ વટાવ એને આપી શકો. કોને? નવા શેર હોલ્ડરને. એટલે મહત્તમ વટાવ કોને કહેવાય? ફરી એકવાર રિપીટ કરો, જોઈ લો. મહત્તમ વટાવ એટલે તમારો જે શેર હોલ્ડર છે, તમે જેના શેર જપ્ત કર્યા, તેને જેટલા રૂપિયા અત્યાર સુધી ભર્યા હોય, કેટલા ભર્યા છે એને? અરજીના 3, મંજૂરીના 7. એટલે 7 રૂપિયા જે આપી ગયો છે, એટલા રૂપિયાનો તમે નવા ગ્રાહકને, એટલે કે નવા શેર હોલ્ડરને તમે એટલા રૂપિયા વટાવ આપી શકો છો. એટલે તમારો મહત્તમ વટાવ કેટલા રૂપિયા થશે? 7 રૂપિયા. કેટલા થવાનો છે? 7 રૂપિયા. ક્યાંથી આવેલો છે 7 રૂપિયા? ખબર પડી બધાને? તો આમ નોંધ લખીએ નહીં. નંબર 8, શેર બહાર પડવાની આમ નોંધ લખીએ આપણે. સ્થાની આમ નોંધ શેર બહાર પડવા અંગેની. શેર બહાર પડો, શેર જવાના, પૈસા આવશે બેંક ખાતે ઉધાર. ઉપર જે જપ્તી ખાતું છે એને ઉધાર કરી દેવાનું. આ તમારો મહત્તમ વળતર કહેવાય. ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. શાના ખાતે? ઇક્વિટી શેર મૂડી ખાતે. તમારી જે ઉપર જે ઉધાર છે એટલા રૂપિયા તમારે જમા કરી દેવાના 12,000. ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર, તો ઉપર જો જમા છે 8,400, તે 8,400 ઉધાર કરી દેવ. ઉધાર જમાન તફાવત કરી દેવ. કેટલા રૂપિયા આવે? તો તમારા 3600 રૂપિયા આવે. કેટલા આવે? 3600 રૂપિયા. ઉપર લખે તેની આમ નોંધ છે, ઉલટી કરી નાખી છે. બરાબર? રકમ 12,000 જમાનો, ઉધારનું જમા થઈ ગયું, જે જમા તે ઉધાર થઈ ગયું. તમે મહત્તમ વળતર જોઈ શકો છો. તમારા 1200 શેર છે એ તમે 3 માં બહાર પાડશો ને, અને તમારા 1200 ગુણ્યા 7 રૂપિયા. બરાબર? તમારે પાટિયા જ બેહાડી દેવાના. તમારે એટલું બધું વિચારવું કજરું નહીં મળે કે ભાઈ કેટલા વટાવ છે. ઉપર જેટલું શેર જપ્તી ખાતે આવે ને જમા, એટલું ઉધાર કરી દેવાનું, અને બેંક ખાતે ઉધાર જમાન તફાવત કરી દેવાનું. પાટિયા બેસી જવાના છે. ઓકે. હવે 9મી આમ નોંધ જે લખતા હતા યાદ છે? શેર જપ્તી ખાતે ઉધાર, તે મૂડી અનામત ખાતે. હવે તમારું ઉપર હતું 8400 રૂપિયા, એટલા તમારા વપરાઈ ગયા, તો રકમ કઈ લખવાની આવતી નથી. 8 આમનો 8 માર્ક છે. ખ્યાલ આવે? 9 છે, આમાં મહત્તમ વળતર હતું, બીજું કઈ હતું નહીં, અને વધારાની અરજી આપણે પરત કરી છે. તો આ દાખલો બી આવી ગયો છે. બરાબર? શું શીખ્યા છે યાદ રાખજો. દાખલા જે જોવાના તે આપણે પહેલા પરીક્ષામાં આવી ગયા તેવા જોતા છે, જેના ચાન્સીસ ઘણા છે. આગળ જોઈએ નેક્સ્ટ દાખલો. તો નેક્સ્ટ આવે છે RRR. મૂવી જોયો બધાએ RRR? તો એનું જ આપણે પિક્ચર જોવાના છે. રકમ વાંચો. બરાબર? હું જરાક પાણી પી લઉં. રકમ જો તો RR કંપની ₹10 નો, કેટલાનો? તમે વાંચ્યું જ છે. બરાબર ને? બહુ હોશિયાર. 10 નો એક એવા 2,40,000 ઇક્વિટી શેર 35 રૂપિયાના પ્રીમિયમે
બહાર પાડે છે એમ કે અરજી વખતે માંગેલા છે 38 રૂપિયા માંગ્યા, એમાં 35 રૂપિયા પ્રીમિયમ, તો શેરના 3 રૂપિયા કહેવાય. મંજૂરીના 3 છે, આખરી હપ્તાના 4 રૂપિયા છે. તમને છૂટું કરતા રહો ખ્યાલ હશે ને. પુષ્પા ચૂકેગા નહીં સાલા, કે પુષ્પા ચૂકેગા નહીં. તો પુષ્પાએ ધારણ કરેલા 2000 શેર પર મંજૂરીના આખરી હપ્તાની રકમ સિવાય બાકીના બધા શેર પર પૂરેપૂરા પૈસા મળી ગયા, એટલે મંજૂરીમાં તમારો બાકી હપ્તો છે અને આખરી હપ્તામાં બાકી કહેવાય. યોગ્ય કાર્યવાહી બાદ પુષ્પાના શેર જપ્ત કરેલા છે એમ કે, અને આ શેર પર 40% પ્રીમિયમથી જોશને પાછા વેચતા છે. બરાબર, એ આપણે વેચાણ પછી જોઈએ. પહેલા આપણે અરજી, મંજૂરી આખરી હપ્તાની અને શેર જપ્તીની આમ નોંધ જોઈએ. તમારે લખી દેવાનું આરઆર ની આમ નોંધ. બરાબર છે, જવાબદારી તમારી. આરઆર ની આમ નોંધ લખવાની જવાબદારી તમારી, મારી નહીં. હવે આમ નોંધ એક્ઝામ, આમ નોંધ ના ખાના એક્ઝામમાં દોરવા, તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા તમારે લખવાનું છે, મારે લખવાની જરૂર નથી. જોઈએ તો કેટલા માહિતીમાં શેરની સંખ્યાની આપી છે. જો તો તમારી પર 2,40,000 શેર છે. કેટલા છે? કશે સૂચના આપી કે તમને કેટલા અરજી વખતે સંખ્યા આપી છે? કઈ સૂચના કીધી? કેટલી અરજી મળી ગઈ કીધું છે તમને? નથી કીધું ને. તો આપણે સમજીએ કે 2,40,000 શેરની અરજી તમને મળી હશે. કેટલી? 240 ની. લખીએ આપણે પહેલી આમ નોંધ. પહેલી આમ નોંધ બધાને ખ્યાલ છે. શું આમ નોંધ છે? પહેલી આમ નોંધ બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે તમારી પર જે સંખ્યા જે છે, કેટલી સંખ્યા છે? 2,40,000. કેટલી છે? 2,40,000. જોઈ શકો તમે. જો 2,40,000 અરજી તમારે બહાર પાડવાની છે. મળી બી એટલી હશે. આપણે માની લઈએ. કેટલા મળ્યા? તો અરજી ખાતે મંગાવેલા કેટલા? 38. તો લખીએ આપણે 38. 2,40,000 ગુણ્યા 38 કરો. તો કેલ્સી નો દુરુપયોગ કરતા નહીં. 2,40,000 ગુણ્યા 38. તો તમારી રકમ થશે 91,20,000. કેટલા થવાના છે? 91,20,000. આ તમારી પહેલી આમ નોંધ છે. કઈ આમ નોંધ છે? પહેલી આમ નોંધ. બીજી આમ નોંધ શું કરવાનું? તો ઉપર જે જમા છે એને ઉધાર કરી દેવાનું. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર રકમ સહિત તમે તમારું ઝેરોક્સ મશીન લાવીને લખી દેવાનું. બરાબર, 91,20,000. જમા શું થાય? તો જમા કરવાનું તે ઇક્વિટી શેર મૂડી ખાતે. કેટલી સંખ્યા છે તમારી શેરની? 2,40,000. ઇક્વિટી શેર મૂડી ખાતે તમારે ઓરિજિનલ એટલે કે મૂળ રકમ લખાય. તો જો માંગ્યા ભલે 38 પણ શેરના છે કેટલા? 3 રૂપિયા. 3 રૂપિયા લખવાના. તમારી દાસ્તની કિંમત લખવાનું. 2,40,000 ગુણ્યા 3 તો 7,20,000. તમે જોઈ શકો બાકીનું પ્રીમિયમ છે ને 35 રૂપિયા. તમે છૂટું કરીને બી લખી શકો, આ રીતના બી લખી શકો. બરાબર, તમને જે પસંદ આવે તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે કોઈની ઈચ્છા કે ભાઈ 2,40,000 ગુણ્યા 35 રૂપિયા કરો, અથવા ઉધાર જમાનો તફાવત કરી દેવો. તો એ તમારા પાટિયા બેસી જાય. બરાબર, તમને જે ઠીક લાગે તે. તો તમારી રકમ આવવાની છે 84 લાખ. કેટલી આવશે? 84 લાખ. જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે.
ઓરિજિનલ તો ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે જ છે. હવે જમા શું થાય તો વધારાની અરજી હોય તો બેંક ખાતું જમા થાય અને પ્રીમિયમ છે પ્રીમિયમ જમા કરવાનું 240 ગુણ્યા 35 કરી દેજો બરાબર 84 લાખ થવાના છે. આ કોની આમ નોંધ છે અરજીની. જોડીમાં આમ નોંધ ખબર છે ને બધાને 1 કલાક તમે બેઠા જ છો બરાબર ને. હવે થોડી વાર હજુ 1 કલાક જોઈએ આપણે આમ નોંધ બરાબર. આમ નોંધ બધી સાથે જ જોઈ લઈએ તમને બધા જ કન્સેપ્ટ તમારા ક્લિયર થઈ જાય. ત્રીજી આમ નોંધ જોઈએ કોની આમ નોંધ આવશે મંજૂરીની. કોની આમ નોંધ આવશે મંજૂરીની. કેટલા છે મંજૂરી વખતે મંગાવેલા 3 રૂપિયા એમાં બાકી હપ્તા આવતો છે બરાબર. શું આમ નોંધ થાય મંજૂરીની ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. કોના ખાતે ઇક્વિટી શેર મૂડી ખાતે. હવે પ્રીમિયમ જમા થાય બાકી આટલું ઓરિજિનલ છે. તમારી સંખ્યા કેટલી છે 2,40,000 અને મંજૂરીમાં કેટલા તમે માંગવા ગયા જોઈ શકો છો. કેટલા માંગવાના છે 3 રૂપિયા તો ગુણ્યા કેટલા કરી દેવાના 3 તો ઉપર જે રકમ થઈ ગઈ 240 ગુણ્યા 3 એટલે 7 ને 20 તો તમે માંગવા જવાના છે 7,20,000. કેટલા માંગવા જવાના 7,20,000. પ્રીમિયમ તો મળે જ નહીં કે તમારે ઓરિજિનલ રકમ લખવાની આવે બરાબર એટલા જ થવાના છે. ચોથી આમ નોંધ તમે પૈસા માંગવા જવાના. માંગવા જાવ તો શું આમ નોંધ થાય તો માંગવા જાવ તો ત્યારે તમને પુષ્પા નામનો આવે ઝુકેગા નહીં. શું કે પુષ્પા કે ભાઈ મારા 2000 શેર પર છે એમાં મંજૂરીના આખરી હપ્તામાં તમને હું પૈસા આપવાનો નથી બરાબર. મંજૂરીના આખરી હપ્તાની રકમ સિવાય બાકીના શેર પર નાણાં પૂરેપૂરા મળી ગયા એટલે મંજૂરીમાં હાથ કકડાઈ નથી આપતા તમને લોકોને નથી આપવાનું બરાબર. જાઓ તો આપણે લખવું પડે બાકી હપ્તા ખાતે બરાબર. તો લખીએ તમારી જે આમ નોંધ છે તે બેંક ખાતે ઉધાર બાકી હપ્તા ખાતે ઉધાર મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે તમે માંગવા ગયેલા 7,20,000 એ જમા કરી દેવો. બાકી હપ્તામાં પુષ્પાના કેટલા શેર છે 2000 ને તો કાઉન્સમાં 2000 કેટલા માંગવા ગયેલા 3 રૂપિયા તો ગુણ્યા 3 તો તમને 6,000 રૂપિયા એ આપવાનો નથી. તો તમને મળશે કેટલા ઉધાર જમાન તફાવત કરી દેવો 7,14,000 કેટલા આવે 7,14,000. બેંક ખાતે ઉધાર 7,14 મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર 6,000 તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે કેટલા 7,20,000. ખ્યાલ આવે આમ નોંધમાં પુષ્પા. ત્યાર પછી આખરી હપ્તો છે આખરી હપ્તાની આમ નોંધ જોઈ લઈએ આપણે. આખરી હપ્તા તમારે નંબર 5 નંબર 5 માં જો શું કીધું છે આખરી હપ્તા કેટલા માંગ્યા 4 રૂપિયા તો લખીએ 4 રૂપિયા. શું આમ નોંધ થાય ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર. શું લખવાનો ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે તમારી સંખ્યા કેટલી છે ખ્યાલ છે ને 2,40,000 છે ને દેખાય બધાને 240 કેટલા માંગવા જવાના 4 રૂપિયા તો 2,40,000 ગુણ્યા કેટલા કરવાના 4 તો ગુણ્યા 4 પ્રીમિયમ તો કઈ આપ્યું જ નથી 24 ચોક 96 9,60,000 રૂપિયા તમારે માંગવા જવાના કેટલા
9,60,000 રૂપિયા. હવે આપણે જોઈ ગયા છે કે પુષ્પા નામનો હોલ્ડર આપણને પૈસા આપતો નથી, તો એના પૈસા આપણને મળવાના નથી. તો બેંક ખાતે ઉધાર, મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. આપણે આખરી હપ્તો માંગવા ગયા છે 9,60,000. કેટલો માંગવા ગયા છે? 960. એમાં પુષ્પા નામનો શેર હોલ્ડર તો આપણને 2,000 શેર પર ચૂનો જ માં દેતો છે, બરાબર. 8,000 રૂપિયા નહીં આપે, તો ઉધાર જમાન તફાવત કરી દેવ. 960 ઓછા 8,000, 9,52,000. કેટલા? 9,52,000. ઉધાર જમાન તફાવત કરી દેવ. આ તમારી આમ નોંધ પૂરી થાય કોની? આખરી હપ્તાની. પહેલા જોગવાઈ કરો, ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર, ઇક્વિટી શેર મૂડી ખાતે, પછી પૈસા માંગવા જાવ તો બેંક ખાતે ઉધાર, બાકી હપ્તો હોય તો બાકી હપ્તા ખાતે ઉધાર, ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે 960 લખી દેવાના. બાકી હપ્તામાં કેટલા શેર પર પૈસા નહીં મળે તે શેર લખવાના, અને ગુણ્યા કેટલા રૂપિયા તમે માંગવા ગયા હતા? 4 રૂપિયા, તો ગુણ્યા 4 કરી દેવાનું, બરાબર છે. પછી ઉધાર જમાન તફાવત કરો. પછી વાંચો તો સૂચના છે કે યોગ્ય કાર્યવાહી બાદ પુષ્પાના શેર જપ્ત કર્યા. આટલું વાંચો. જપ્ત કરે શેર આવે પાછા, લખીએ આમ નોંધ જપ્તી એની. તો જપ્તીની આમ નોંધ લખીએ આપણે. જપ્ત કરે શેર આવે, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. કેટલી સંખ્યા છે? 2,000. કેટલા રૂપિયાનો શેર છે? 10 રૂપિયાનો. તો 20,000 રૂપિયાના શેર આપણી પર પાછા આવવાના છે. કેમ શેર જપ્ત કરીએ? પૈસા નહીં આપે એટલે. તો ઇક્વિટી શેર જપ્તી ખાતે, તે મળવાના બાકી હપ્તા ખાતે. તમે જોઈ શકો કેટલા રૂપિયા પર પૈસા નથી આપતા, તો આખો તમારા પર 2 રકમ છે. જો ચોથી આમ નોંધ છે ને તમારી પર, એમાં કેટલા છે? એના 6,000 રૂપિયા છે. અને છઠ્ઠી આમ નોંધમાં જોઈ શકો તમે કેટલા રૂપિયા છે? 8. તો એ 6,000 નહીં આપે અને 8,000 નહીં આપે, એટલે 14,000 રૂપિયા તમારા મળવાના બાકી હપ્તા ખાતે જમા કરવાના. કેટલા બાકી કરવાના? 6,000. ઉધાર જમાના તફાવત કરી દેવ તો 6,000 રૂપિયા રહેવાના છે. મળવાના બાકી હપ્તા ખાતે 2 છે. ચોથી આમ નોંધમાં તમે જોઈ શકો, ચોથી આમ નોંધમાં 6,000 છે, દેખાય ને બધાને? આટલા રૂપિયા નહીં આપેલા. અને પછી છઠ્ઠી આમ નોંધમાં 8,000, તો તમને 14,000 રૂપિયા નહીં આપેલા હતા. હવે ઇક્વિટી શેર ખાતે તમારે કેટલા? તમે જોઈ શકો કે 2,000 રૂપિયા નહીં, પણ 2,000 શેર છે. કેટલા છે? 2,000 શેર, જેના પણ એને પ્રથમ હપ્તાના રૂપિયા આપેલા આપણે શરૂઆતમાં અરજીના 3, તે રૂપિયા આપણે બુશમાં લેવાના. તો કેટલા થાય? 6,000 રૂપિયા. ઉધાર જમાના પાટિયા કોટ બહુ સમજવા નહીં જવાનું, બરાબર. ઝડપથી દાખલા પૂરા કરવાનો હોય ને. ત્યાર પછી શેર જપ્ત થાય પછી વાંચો છો, આ શેર 40% પ્રીમિયમ થી પૂરા ભરાય તરીકે જોશને વેચ્યા. હવે 40% પ્રીમિયમ એટલે આપણે પહેલા ટૂંકો રસ્તો જોઈએ, બરાબર. કેવો? ટૂંકો રસ્તો. તો પાહા 2 શેર બહાર પાડવાના છે. લખીએ આમ નોંધ. શેર બહાર પાડો એટલે પાહા રૂપિયા આવવાના. બેંક ખાતે ઉધાર, તે તમારા શેર જશે તો ઇક્વિટી શેર મૂડી ખાતે જમા થવાના છે. શું થવાનું છે? જમા થવાનું છે. જમા થશે કેટલા? 20,000. તો હવે એ શેર તમે 40% પ્રીમિયમ થી, પ્રીમિયમ શું થાય? જો છે ને 40% પ્રીમિયમ, પ્રીમિયમ શું થાય? જમા થાય. તો આપણે જમા કરી દઈએ. તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે કેટલું છે? 40%. તો 20,000 ના 40% કરો, 4 દુ 8, તો 8,000 રૂપિયા આપણા પ્રીમિયમ ના આવવાના છે. તો ઉપર બેંક ખાતે આપણી પર રૂપિયા કેટલા આવશે? 28,000. કેટલા આવવાના છે? 28,000.
આ તમારું પાટિયા સિસ્ટમ છે. શું છે? પાટિયા સિસ્ટમ. ઓરિજિનલ જોઈએ આપણે, બરાબર. બેંક ખાતે ઉધાર કેટલા? તો તમે જોઈ શકો કે ભાઈ 2000 તમારા શેર છે એ 10 રૂપિયાનો છે. હવે 2000 જે શેર છે એના 40% પ્રીમિયમ 10 રૂપિયાના 40% કર તો 4 રૂપિયા થાય. કેટલા થાય? 4 રૂપિયા. તો થઈ ગયા. તો તમને કેટલા રૂપિયા મળે? 10 રૂપિયા શેરના 4 રૂપિયા પ્રીમિયમ, તો 14 રૂપિયા મળે. તો બેંક ખાતે 2000 ગુણ્યા 14 આવવાના છે. કેટલા આવે? 14. આપણે પહેલા પાઠ્ય સિસ્ટમ શીખી લેવાનું, પછી બધું શીખ્યા કરવાનું. ત્યારબાદ છેલ્લી આમનોન નંબર 9. આજે આપણે બૂચ મારલા હતા તેને કાલે જવાનું મૂડી અનામત ખાતે. કાલે જવાનું છે મૂડી અનામત ખાતે. તો લખી દઈએ ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે લોકોના જે બૂચમાં લાલ આપણે 6000 રૂપિયા તે લખી દેવાના 6000. અહીંયા તમારી આમનોન પૂર્ણ થાય. બરાબર, પિક્ચર પૂરું. થોડું મથાય ગતું છે વાર કે ક્યારનો કે તેમ વાકી વડે તમારી કમર દુખી જાય તેના જેવું છે. આ તમારી 9 આમનોન અહીંયા પૂરી થાય. બરાબર, 11 મિનિટમાં જો આપણે બધી આમનોન જોઈ લીધી. બરાબર છે. એટલે તમને સમય કેટલા કે તમે જોઈ શકો, ઝડપ તમે રાખો તો ઝડપથી પૂરું થતું છે પિક્ચર. આ તમારે તમને સમજાવતા જવાનું કે આમાં લખવાનું છે એટલે થોડી વાર લાગે. એકવાર જરાક બેક ટુ પોઈલન જવાનું, ઊંઘ આવી જતી હોય તો એકવાર મોડું ધોઈ આવવાનું, ફરી પર લઈને બેસવાનું જોવા. બરાબર, 8 માર્ક પ્લસ 8 માર્ક 16 માર્કનું છે. આ 2 દાખલા આવવાના જ છે, આપણે વાત કરી જ છે. આગળ જઈએ નેક્સ્ટ બીજા દાખલા તરફ. યોગ્ય સરળ દાખલો છે. આ દાખલો આપણે જે પહેલો જે જોયો છે અંજલિ સિરામિક વાળો તેવો સેમ દાખલો છે. બરાબર, તમારે પ્રયત્ન કરવાનો. તમારા માટે હોમવર્ક છે, સ્ક્રીનશોટ લઈ લેજો, પ્રેક્ટિસ કર. દાખલામાં જો નામ બદલાતા છે, બદલાવે છે ને, તમારે યાદ રાખવાનું. હજુ તો બીજા 2 દાખલા છે. કેટલા? 2 દાખલા. એટલે હજુ 20-25 મિનિટ થશે બીજી. એક દાખલામાં 11 11 22 એટલે 25 મિનિટ માનો. બરાબર છે. હજુ દાખલો છે ભરૂચ ની ગુજરાત ફર્ટિલાઇઝર કંપની 4,50,000 ના શેર ₹10 બહાર પાડે. એમ કેજો 450 10 બહાર પાડે, જેમાં અરજી વખતે 3 રૂપિયા મંગાવેલા છે, મંજૂરીમાં 3, પ્રથમ હપ્તામાં 2, આખરી હપ્તામાં 2 રૂપિયા છે. બરાબર, કેટલા છે? આખરી હપ્તામાં 2 રૂપિયા છે. જાહેર જનતા પાસેથી 6,20,000 ની અરજી આવી. લોકોએ આટલી અરજી મોકલી. 5,40,000 શેર અરજદારોને પ્રમાણસર ફાળવણી 4,50,000 શેરની મંજૂર કરવામાં આવી. અરજદારોએ ભરી રકમ સહિત કંપનીએ પરત કરી દીધી. બરાબર, બાકીના કાઢી મૂક્યા. અને મહેશ કે જેના 1,000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા તેણે આખરી હપ્તામાં રકમ ન ભરતા એના શેર જપ્ત કર્યા અને તે બધા શેર દીઠ 5 લેખે બહાર પાડલા છે. એટલે એને આખરી હપ્તામાં રકમ નહીં ભરે. બરાબર છે. એટલે આખરી હપ્તામાં બાકી હપ્તો છે આપણે લખી મૂકીએ અહીંયા જાણકારી માટે કે આખરી હપ્તામાં બાકી હપ્તા આવવાનો, તમારી બાકી હપ્તા આવતો નથી. તો આવું તમને કીધું છે. આ દાખલો બરાબર નથી આવ્યો, આવી શકે. બરાબર છે. પ્રમાણસર ફાળવણી છે. કેવું છે? પ્રમાણસર ફાળવણી વાળું. આમનો ના ખાના તૈયાર કરી દઈએ, પછી આપણે પિક્ચર સેટઅપ કરીએ. ભરૂચની ગુજરાત ફર્ટિલાઇઝર કંપની, આવું તમે લખી દેજો. ઉપર લખજો ગુજરાત ફર્ટિલાઇઝર કંપની લિમિટેડની આમ નોન લખવાનું ભૂલતા ને. તારીખ, વિગત, ઉધાર, જમા તમારે જ લખવાનું છે. યાદ રહેશે ને? તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા દરેકને ખ્યાલ છે જ. હવે આપણે જે પહેલી આમ નોંધ લખવાની, પહેલી આમ નોંધમાં કોઈ ફરક પડતો નથી ને? દરેકને ખ્યાલ છે ને શું આમ નોંધ આવે? પહેલી આમ નોંધ એટલે એક જ ચાલે. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે. આ પહેલી આંદોલનમાં કોઈ ફરક પડવા નથી, રૂપિયા બદલાવાના છે. 1 માર્ક તમારે બધાનો જ આવે. બેંક ખાતે ઉધાર ઇક્વિટી શેર અરજી ખાતે. કેટલી અરજી આવી વાંચો છો.
તો જાહેર જનતામાંથી 6,20,000 શેર અરજી આવી છે. કેટલી અરજી આવી છે? 6,20,000. કેટલા મંગાવ્યો અરજી વખતે? જો 3 રૂપિયા. તો 6,20,000 ગુણ્યા કેટલા કરવાના? 3 રૂપિયા. તો કાઉન્સમાં લખી દઈએ આપણે અહીંયા 6,20,000 ગુણ્યા 3 રૂપિયા લખી દઈએ. 6,20,000 ગુણ્યા 3 કરો તો 18,60,000. 18,60,000 રૂપિયા તમારા આવવાના છે. આ તમારી પહેલી આમ નોંધ, જેમાં કોઈ પ્રકારનું છંછેડું બિલકુલ નહીં. બીજી આમ નોંધમાં ઉપર જે જમા છે એને આંખ ખુલ્લી રાખીને ઉધાર કરી દેવાનું. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર રકમ સહિત છાપી દેવાનું. પછી તમારે વાંચવાનું કે તમારે કેટલી અરજી વધારાની છે એ પરત કરવાની, પ્રીમિયમ કેટલું છે જમા ઉધાર કરવાનું. બરાબર, જોઈએ તો અરજી મળી કે પછી વાંચો. 5 લાખ શેર અરજદારોના પ્રમાણસર ફાળવણી 4,50,000 શેર મંજૂર કરવામાં આવ્યા. હવે આ શું છે? તારા માટે મેં એક જુગાડ શોધેલો. શું શોધેલો તે તમને કહું કે મારી પર 6,20,000 અરજીઓ આવી, એમાંથી મેં 5,40,000 જે અરજદારો છે એના મેં શેર મંજૂર કર્યા. શું કર્યા? શેર મંજૂર કર્યા. તમે કેટલાને કાઢી મૂક્યા તે પહેલા જો. તો 26 - 5 80 કરો, કેટલા થાય છે ગણીજો. 6,20,000 - 5,40 80 આવે. તો 80,000 હું અરજી મંજૂર નથી કરતો. શું કરું? મંજૂર ન કરી. મંજૂર ન કરીને શું કરી દેવું પડે? મારે પરત કરવા પડે. એટલે મારે 80,000 અરજીઓ પરત કરવી પડે. બરાબર છે? આટલું તમારે યાદ રાખવાનું છે. બીજું બધું તમારે બિલકુલ બધું પદ મૂકવાના જંજાળમાં પડવું નહીં. બરાબર, ફરી એકવાર રિપીટ કરું, જોઈ લો. અરજી જે મળી છે, અરજી જે મળી છે બરાબર, એમાંથી મંજૂર કેટલી કરી? 5,40,000. તો લખવાનું 5,40 મંજૂર કર્યા તે. બાકીના જે 80,000 રહેવાના એને તમારે શું કરી દેવાનું? પાહા મોકલી આપવા. આટલું યાદ રાખો, ઇનફ છે. હવે લખીએ. પ્રીમિયમ તો કશું આપ્યું જ નથી. બરાબર, અરજી 3 માંગેલા, આપણે 3 લખેલા જ છે. 26 ગુણ્યા 3 કરેલા જ છે. 18,60 આવેલા છે. હવે લખીએ આપણે તે ઇક્વિટી શેર મૂડી ખાતે મારે કેટલી અરજી બહાર પાડવાની? માત્ર 5,40 ને જોઈ શકો છો. કેટલી મારે બહાર પાડવાની છે? ખાલી 4,50. 5,40 નથી, કેટલી છે? 4,50 છે. તો લખવાના બી કેટલા? 4,50. 5,40 ભૂલથી લખાવાની જોઈએ. તો 4,50,000 મારે તો જોઈએ. તો 4,50 ગુણ્યા કેટલા કરવાના? તો કેટલા મંગાવ્યા હતા? 3 રૂપિયા. તો 4,50 ગુણ્યા 3 કરો એટલે 13,50. 13,50,000 તે ઇક્વિટી શેર મંજૂર કરતા, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. આ નવું છે. બરાબર, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. અને બાકીને આપણે મોકલી આપવાના, તો તે બેંક ખાતે. કેટલા પરત કરી દેવાના? જો બેંક ખાતે આપણે કેટલા પરત કરી દેવાના? એવા 80,000. તો 80,000 ગુણ્યા 3 કરી દેવાના. કેટલા કરી દેવાના? 80,000 ગુણ્યા 3 રૂપિયા કરી દેવાના. કે મારે તો 3 રૂપિયા મંગાવેલા, મારે તો અરજી કેટલી જોઈએ? માત્ર 4,50 જોઈએ. બાકીના ગાડી મૂકો. બરાબર છે? એ રીતના ગાડી મૂક્યા તે આપણે જોયા જ છે. મારે 5,40 ને મંજૂર કરવાના, 80 ને મોકલી આપવાના છે. તો 80,000 ગુણ્યા 3 કરી દે એટલે 2,40. પછી ઉધાર જમાનો તફાવત કરી દેવો, જે હવે તમારે મંજૂરી ખાતે લખવાના છે. તો 18,60,000 માઇનસ 13,50 માઇનસ 2,40 કરો તો મંજૂરી ખાતે તમારી રકમ કેટલી આવે? 2,70,000. કેટલી આવે? 2,70,000. તમારે કોઈ પ્રકારનું કોઈ પદ મૂકવાનું નથી. બરાબર, યાદ રાખજો, બહુ શોર્ટકટ છે. આ એકદમ ઈઝી વસ્તુ છે. ઉપર જમાનું ઉધાર દરેકને ખ્યાલ છે.
ઇક્વિટી શેર મૂડી ખાતે લખવાના કેટલા ખ્યાલ છે કે ઓરિજિનલ છે કેટલા 450 ગુણ્યા 3. હવે જે પ્રમાણસર તમે ફાળવણી કરો તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે લખવાના કેટલા એ પાઠ્ય સિસ્ટમ છે. તમારે શોધવાનું કે તમારે કેટલી અરજી પરત કરવાની આવે. તો તમે મંજૂર કેટલી કરી 5 ને 40 બરાબર, તમારે 450 કરવાની છે પણ તમે પ્રમાણસર ફાળવણી કેટલી કરી તો 540 કરી, તો બાકીની તમારે પરત કરવાની કેટલી આવે 80,000. તો તમારે પરત જે કરવાની તેના રૂપિયા લખી દેવાના, તે બેંક ખાતે 80,000 ગુણ્યા 3 ઉધાર જમાનો તફાવત કરી દો. ઓકે, ખ્યાલ આવે. હવે તમારે નોંધ કરવાની મંજૂરીની. જોગવાઈ કરીએ મંજૂરીની. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તમારી સંખ્યા કેટલી છે 5,40,000 કે 4,50,000. 450 કેટલા સમજવાના 4 ને 50 કેટલા માંગ્યા જો મંજૂરીમાં. મંજૂરીમાં કેટલા છે એના 3 રૂપિયા ગુણ્યા કરો 3 કેટલા થવાના 13,50,000. આટલા તમે માંગવા જવાના છે. આમ નોંધ દરેકને ખ્યાલ છે ને. હવે તો શું આમ નોંધ થાય મંજૂરી ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે 4,50,000 ગુણ્યા 3. હવે તમે માંગવા જાઓ તો બાકી હપ્તો તો આપણે જોયો છે, બાકી હપ્તો માત્ર આખરી હપ્તામાં છે ને. તો માંગવા જાવ તો પૈસા આવે તો બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર બાકી હપ્તો તો નથી. કોના માંગવા જવાના તો તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. હવે તમે માંગવા જવાના કેટલા છે 13,50,000. પણ એ 13,50 માં તમે જોઈ શકો, શું જોઈ શકો તે પણ જોઈ લો કે ભાઈ 13,50 તમે જે માંગવા જાઓ એમાંથી 2,70 તો એ માણસ આપણેથી પહેલા જ જમા થઈ ગયેલો બરાબર છે. એટલે તમે માઇનસ કરી નાખવાના 13,50 માઇનસ કરો 2,70. 13,50,000 માઇનસ 2,70,000 કરો તો તમને માત્ર હવે મળશે 10,80,000 રૂપિયા. કેટલા 10,80,000 રૂપિયા. કેટલા મળશે 10 ને 80. કેવી રીતના એવા તો 13,50 રૂપિયા લેવાના હતા એમાંથી 2,70 તમને આપી જ ગયેલો બરાબર શરૂઆતમાં જ. એટલે એ તમારે લખવાના રહેવાના નથી. કેટલા 2,70 તો બાકી રહેશે કેટલા 10,80. તો લખવાના બી કેટલા 10,80,000. યાદ રહેશે. આ એન્ટિક પીસ છે ને, મંજૂરીમાં તમને પૈસા આપી ગયેલો ઉપર શરૂઆતમાં અરજી વખતે જ બરાબર છે. તમારે એટલા રૂપિયા માઇનસ કરી નાખવાના છે. ખાસ કાળજી રાખીને લખવું. લેવાના 13,50 છે એમાંથી 2,70 આપણને અરજી વખતે આપી જ ગયો, તો હવે લેવાના રહેશે માત્ર 10 ને 80 આપી જશે. આ તમારું મંજૂરીનું પિક્ચર પૂરું થયું. હવે વાત કરીએ આપણે પ્રથમ ને આખરી હપ્તા માટે. ખાના બનાવી દઈએ નવા. હવે નોંધ કરવાની તમારી કોની પ્રથમ અને આખરી હપ્તા. તો પ્રથમ હપ્તાને આમ નોંધ લખીએ તો શું આમ નોંધ થાય તમારી પાંચમી આમ નોંધ ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે પ્રીમિયમ તો નથી આપ્યું ને. કેટલી સંખ્યા તમારી છે 4,50,000 બરાબર. યાદ રાખજો કેટલી સંખ્યા લેવાની 450. કેટલા માંગેલા છે 2 રૂપિયા. તો 450 ગુણ્યા 2 કરીએ 4,50,000 ગુણ્યા 2 તો 9 લાખ રૂપિયા આવવાના છે. કેટલા આવે 9 લાખ રૂપિયા. ઓકે, માંગવા જઈએ તો કઈ પિક્ચરમાં બાકી હપ્તા આવતો નથી. બાકી હપ્તો ક્યારે તમે જોઈ શકો છો લખેલું છે બાકી હપ્તો ક્યારે છે આખરી હપ્તામાં. એટલે તમને બધા જ પૈસા પ્રથમ હપ્તાના મળી જવાના છે. એકદમ ઈઝી વસ્તુ છે, આમાં કોઈ મહેનત કરવાની જરૂર નથી. બેંક ખાતે ઉધાર તે કોના માંગવા ગયેલા ઇક્વિટી શેર પ્રથમ હપ્તા
ખાતે. રકમ લખવાની કેટલી? 9 લાખ. માંગવા ગયા 9 લાખ, મળી પણ કેટલા ગયા? 9 લાખ રૂપિયા. હવે આપણે સાતમી આમ નોંધ લખવાના છે કોની? આખરી હપ્તાની. કોની આવશે? જોઈ શકો પ્રથમ પછી આખરી હપ્તો ને 2 રૂપિયા છે એના બી. તો સે આમ નોંધ પાંચમાં જે થવાની છે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર. રકમ પણ સેમ જ રહેવાની છે 450 ગુણ્યા 2. 9 લાખ રૂપિયા થવાના છે. કેટલા થશે? 9 લાખ. તે ઇક્વિટી શેર મૂડી ખાતે તમારો ઓરિજિનલ રકમ જ આવવાની છે. ઓરિજિનલ પોતે 2 રૂપિયા છે. કોઈ પ્રીમિયમ તમને આપેલો નથી. હવે આખરી હપ્તામાં તમે 9 લાખ માંગવા જાઓ ત્યારે તમને ખબર છે કે એક માણસ આવતો છે કે જે તમને પૈસા આપવાનો નથી ને, તો શું આમ નોંધ થાય? બેંક ખાતે ઉધાર, મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર. તમે કોના માંગવા જવાના? ઇક્વિટી શેર આખરી હપ્તાના ને, તો તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે આપણે જમા કરી દઈએ 9 લાખ રૂપિયા. 9 લાખ માંગવા જાઓ, 9 લાખ જમા કરી દઈએ. વાંચો તો શું કીધું છો? બાકી છે આખરી હપ્તામાં. કોણ બાકી? તો મહેશ કે જેના 1000 શેર મંજૂર કરેલા હતા અને આખરી હપ્તાની રકમ નહીં ભરતા શેર જપ્ત કરવાના છે. તો 1000 શેર છે બરાબર. મહેશના 2 રૂપિયા માંગેલા, નહીં આપે, લખી દઈએ આપણે બાકી હપ્તા ખાતે 1000 શેર છે, 2 રૂપિયા એટલે 2000 રૂપિયા આપણને નહીં આપે. તો આપશે કેટલા? તો 9 લાખ ઓછા 2000 કરી દો, 8,98,000 રૂપિયા તમને મળવાના છે. કેટલા મળે? 8,98,000. પછી સૂચન કર્યું છે કે ભાઈ એના શેર જપ્ત કરી લેવું, તો આપણે જપ્તીની આમ નોંધ લખીએ. કોની આમ નોંધ? શેર જપ્તીની. શેર પાછા આવે તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. શેર છે 1000, 10 રૂપિયાનો છે. કેટલા થવાના? 1 લાખ રૂપિયા. બરાબર ને? એટલા હોશિયાર ઊંઘમાં નથી ને, 10,000 જ થવાના છે. 1000 ગુણ્યા 10. જાગતે રહો, કેવું પડે અમારે હવે. જપ્ત કરો તો તે ઇક્વિટી શેર જપ્તી ખાતે, તે મળવાના બાકી હપ્તા ખાતે. તો જપ્તી ખાતે કેટલા લખવાના? તો એ તો આપણે સ્કીમ પાર્ટીમાં બરાબર. આ તમારા જે બાકી જે છે એ તમે લખેલા જ છે. કેટલા બાકી છે એના? 2000 રૂપિયા. કેટલા લખેલા છે? 2000 રૂપિયા છે ને, ઉપર લખેલા છે મળવાના બાકી હપ્તા ખાતે. ઉધાર જમાન તફાવત કરી દો તો તમારો તફાવત કેટલા આવે? 8000 આવે. અથવા આખરી હપ્તાના 2 રૂપિયા નહીં આપે તો આપી કેટલો કહેવાય? 8 રૂપિયા કહેવાય બરાબર. તો 1000 ગુણ્યા 8 કરો તો એ રકમ મળી જાય. જપ્તી બી થઈ ગઈ. પછી વાંચો શું કીધું? તો બધા શેર દીઠ ₹5 લેખે ફરી પાછા બહાર પાડ્યા. ચલો બહાર પાડે. હવે તમારે 10 રૂપિયાનો શેર 5 બહાર પાડે તો 5 રૂપિયા નુકસાન કહેવાય. એ નુકસાન તમારે શેર જપ્તી ખાતે લઈ જવાનું. કોના ખાતે લઈ જવાનું? શેર જપ્તી ખાતે. લખીએ આપણે આમ નોંધ બહાર પાડે એની 10મી આમ નોંધ બહાર પાડે એટલે પૈસા આવશે બેંક ખાતે ઉધાર 1000 શેર 5 ના બહાર પાડે તો 5 રૂપિયા નુકસાન જાય. એ નુકસાન શેર જપ્તી ખાતે તમારે ઉધાર કરવાનું છે. કોના ખાતે? શેર જપ્તી ખાતે. તે ઇક્વિટી શેર મૂડી ખાતે લખવાના બી કેટલા? 10,000. કેટલા લખવાના? 10,000. બહાર પાડે તમે 5 ના ભાવે તો 5,000 રૂપિયા લખવાના બેંક ખાતે. ઉધાર જમાન તફાવત કરી દો તો કેટલા આવવાના છે? 5 આવવાના છે. બંનેમાં લખી દો 5,000. બેંક ખાતે 5 અને જપ્તી ખાતે 5 લખી દેવાના બરાબર. બેંક ખાતે ઉધાર 5,000, શેર જપ્તી ખાતે ઉધાર 5,000. તે ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા? 10,000.
અક્ષર થોડા ખરાબ છે, એકવાર બોલતો સાંભળી લેજો બરાબર. બેંક ખાતે 1000 ગુણ્યા 5, શેર જપ્તી ખાતે ઉધાર 1000 ગુણ્યા 5. કેમ 5 રૂપિયા? 10 રૂપિયાનો શેર 5 માં 12 પાડો તો 5 રૂપિયા નુકસાન થાય. અને તમારી છેલ્લી આમ નોંધ એ મારે જે માથા પર લખવી પડે બરાબર ને. શું આમ નોંધ? છેલ્લી આમ નોંધ. તો શેર જપ્તીમાં જે ઉધાર જમાનો તફાવત છે તે કાલે લેવાનો મૂડી અનામત ખાતે. તો લખી દઈએ આપણે ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે. સાહેબ કે બહુ મસ્ત લખીએ આપણે, સારા અક્ષર લખીએ. તમારા લોકોની ઈચ્છા થોડી પૂરી કરી દઈએ. તમને વંચાય વ્યવસ્થિત? ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે. આ કઈ તમારી આમ નોંધ થવાની? 11 નંબરની. જો તમે જપ્તી ખાતે ઉધાર જમા કલાક કેટલા? 8000. એમાંથી ઉધાર કેટલા થઈ ગયા? 5. તો બાકી કેટલા રહેવાના? 3000 રૂપિયા. એ 3000 રૂપિયા તમારે મૂડી અનામત ખાતે લઈ જવા પડે. કેટલા લઈ જવા પડે? 3000 રૂપિયા. બરાબર. ઉધાર જમાન તફાવત કરીને લખવાનું છે. આ તમારો 11 માર્કનું પિક્ચર છે. હજુ એક દાખલો બાકી છે. ઉતાવળ કરતા નહીં, બધું જોવાના જ છે A to Z. જેટલા બી દાખલા છે બધા પૂરા કરવાના છે. સ્ક્રીનશોટ લઈ લેજો. આગળ જઈએ. આગળ દાખલો છે પંચવિલા. તો પંચવિલામાં બી આ રીતના જ છે, તમે જોઈ શકો. શું છે પંચવિલામાં? એમાં પણ પ્રમાણસર ફાળવણી કરવાની છે. જે ગણતરી છે આપણે જોઈ લઈએ અને આમનોંધ પણ ઝડપથી લખીશું બરાબર. થોડી વાર લાગે તો ચિંતા નહીં કરતા, શીખવાનું છે. શીખતા વાર લાગે, ગણતા વાર લાગતી નથી બરાબર છે. આજે આપણે બધું શીખવાનું છે. એમાં કઈ કઈ માહિતી? આ બધામાં નવું નવું જ આવે, શીખવું જ પડે પછી. તો વાંચો. પંચવિલા 7,50,000 શેર અરજી બહાર પાડવા માંગે એમ કે બરાબર. 10 રૂપિયાનો 20% પ્રીમિયમ. 10 ના 20% એટલે 2 રૂપિયા તમારા પ્રીમિયમ ના થવાના. કેટલા થવાના છે? 2 રૂપિયા. તો 12 માં 12 પાડે. અરજીમાં 5 માંગ્યા, મંજૂરીમાં 4 રૂપિયા. તો 2 રૂપિયા શેરના કહેવાય અને 2 રૂપિયા કોના કહેવાય? પ્રીમિયમના. બરાબર છે. આ શેર છે અને તમારું જામીનગીરી પ્રીમિયમ છૂટું કરતા જ છે આપણે. જો માંગેલા 4 છે, 2 રૂપિયા શેરના, 2 પ્રીમિયમના કહેવાશે. આખરી હપ્તામાં 3 રૂપિયા માંગ્યા. કેટલી અરજી મળી? તો 11,25,000 શેર અરજી મળી છે, જેમાં 75,000ની શેર અરજીઓ નામંજૂર કરી એમ કે, અને બાકીના શેરદારોને 7,50,000 શેર પ્રમાણસર ફાળવણી અને વધારાની અરજી પરત કરી દીધેલી છે. આવું કીધું છે બરાબર છે. આમાં તો આપણે સૂચના કરી જ છે કે 75,000 શેર અરજી નામંજૂર કરવાની છે. બાકીના કોના ખાતે લઈ જવાના? મંજૂરી ખાતે. આપણે જોઈ ગયા છે. ઓકે. પછી શેર હોલ્ડર વિશાલ કે જેના 7500 શેર પર આખરી હપ્તામાં બાકી હપ્તો મારી ગયો. ચાલો લખી દે બાકી હપ્તો છે અહીંયા. પછી વિશાલના શેર જપ્ત કર્યા, 10% વટાયો બહાર પડ્યા. 10 રૂપિયાનો શેર 10% વટાવતે 1 રૂપિયા આપણે શેર જપ્તી ખાતે ઉધાર કરવાનો. આટલું આપણે સમજ પડતી થઈ ગઈ. હવે તો કંપનીના ચોપડે આમ નોંધ લખવાનું છે. શેર જપ્ત કરવા અંગેની, શેર બહાર પડવાની, શેર જપ્તી ખાતું બંધ કરવા અંગેની. બરાબર. 2 પ્રશ્ન તમને પૂછ્યા છે. હવે તમને કયું પૂછે તો મને ખબર નથી. આપણે બધી આમ નોંધ લખી રહીએ. તમને જે પસંદ આવે તમારી એક્ઝામમાં કરવાનું. એક્ઝામમાં જે પૂછે કરવા જવાનું. જાગતે રહો એમ કેવું પડશે ને પાછો. કલાક 1.5 કલાક થઈ ગયો છે. 1:33. ઓકે. જવાના છે. કાન તો મારે દુખે બરાબર, પણ ભણવું પડે. ભણવા બેસે બધું શીખવું પડે. જો પરીક્ષામાં સારા માર્ક લાવવા હોય, સારા માર્કે પાસ થવું હોય તો આ તો કરવું જ પડવાની છે બરાબર. તૈયારી તો આમનો ના ખાના તૈયાર કરીએ. શું નામ છે? પંચવિલા લિમિટેડ. શું નામ છે? પંચવિલા લિમિટેડ. તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા તમારે લખવાનું. ઉપર નામો લખવાનું. શું લખવાનું? પંચવિલા લિમિટેડ છે ને. પંચવિલા મેન્યુ લિમિટેડ છે. તમારે ગુણાકાર કર્યા કરવાનો બરાબર. કોનો? પંચવિલા લિમિટેડ નો. રકમ વાંચી છે ને. નોંધ કરી અરજીની. શું આમ નોંધ થાય? બધાને ખબર છે કેટલી અરજી આવી છે? 1125.
11 25 ગુણ્યા 5 કોણ રહેશે પહેલી આમ નોંધમાં? પહેલી આમ નોંધ દરેકને ખ્યાલ છે, શું આમ નોંધ આવે? તો પહેલી આમ નોંધ તમારી થવાની છે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે 11,25,000 ગુણ્યા કેટલા મંગાવેલા છે? 5 રૂપિયા ને જોઈ શકો છો. 11,25,000 ગુણ્યા કેટલા મંગાવેલા છે? 5 રૂપિયા. ગુણાકાર કરી દો. 11,25,000 ગુણ્યા 5, 11,25,000 ગુણ્યા 5 કરો, 56,25,000 રૂપિયા. કેટલા આવવાના છે? 56,25,000 રૂપિયા આવવાના છે. તમારી બીજી આમ નોંધ ઉપર જે જમા છે એને ઉધાર કરો. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે લખી દેવાનો છે, બરાબર? ઓરિજિનલ લખી જ દેવાનો. ઓરિજિનલમાં તો કોઈ ફેરફાર થવાનો બિલકુલ નથી. ઇક્વિટી શેર મૂડી ખાતે તમારે કેટલી અરજી રાખવાની છે? જો તો તમારી અરજી કેટલી છે? 750. તો 750 ગુણ્યા કેટલા કરવાના? 5 રૂપિયા. કેટલા કરવાના? 750 ગુણ્યા 5 રૂપિયા કરવાના. તો 7,50,000 ગુણ્યા 5 કરો, 7,50,000 ગુણ્યા 5, 37,50,000. 37,50,000 રૂપિયા તમારે જમા કરવાના છે. હવે કેટલીક અરજી પરત કરવાનું આપણે જો કીધું છે, કેટલી અરજી પરત કરવાની છે? 75,000 શેર અરજી નામંજૂર કરી પરત કરી દઈએ તો તે બેંક ખાતે કેટલી અરજી પરત કરી છે? 75,000. અરજીના કેટલા આવેલા છે? 5 રૂપિયા. તો 75,000 ગુણ્યા 5 કરો, 75,000 ગુણ્યા 5 કેટલા આવે? 3,75,000. $3,75,000 જમા કરવાના છે. પછી સૂચના શું આપી? જો વાંચો. પરત કરી પછી વાંચો. બાકીના અરજદારો વચ્ચે 7,50,000 શેરની પ્રમાણસર ફાળવણી કરી, બરાબર? અને અરજી વખતે વધારાની રકમ શેર મંજૂરી ખાતે મંજૂરી લીધી. જે તફાવત ઉધાર જમાનો કઈ આમ નોંધમાં? બીજામાં. તે તમારે શેર મંજૂરી ખાતે લઈ જવાના. આટલું યાદ રાખવાનું, બરાબર છે? મંજૂરી ખાતે મંજૂરી લીધી, શું આમ નોંધ લખવાનું? મંજૂરી ખાતે ઉધાર જમાનો તફાવત. તમારે કોઈ પદ મૂકવા જવાની જરૂર નથી. તો તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે તમારે ઉધાર જમાનો તફાવત કરી દેવાનો. જે આવે તે લખી દઈએ, બરાબર? યાદ રાખજો, ઓરિજિનલ તો ઓરિજિનલ છે જ. તફાવત ક્યાં લઈ જવાનો? મંજૂરી ખાતે. 56,25,000 માઇનસ 37,50,000 માઇનસ 3,75,000. તો તમારે 15 લાખ રૂપિયા ઇક્વિટી શેર મંજૂરી ખાતે લઈ જવાના આવશે. કેટલા આવે? 15 લાખ રૂપિયા. સમજાય છે? આ તમારી બીજી આમ નોંધનું પિક્ચર અહીંયા પૂરું થાય. ત્રીજી આમ નોંધ કોની આવે? મંજૂરી યાદ છે ને? ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. ઓરિજિનલ આમ નોંધ યાદ રહેવી જોઈએ, જેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થવા નથી. તમારી શેરની અરજીની સંખ્યા છે 7,50,000, બરાબર? તમારે આટલા શેર બહાર પાડવાના છે 750. કેટલા માંગ્યા? જો તો જે માંગ્યા છે તે જો મંજૂરીમાં કેટલા માંગ્યા છે? 4 રૂપિયા પ્રીમિયમ સહિત. તો પ્રીમિયમ કેટલું કહેતા આપણે જોઈ ગયા કે 10 રૂપિયાનો શેર 20% પ્રીમિયમ, 10 ના 20% 2 રૂપિયા થાય ને, એટલે 4 રૂપિયા પ્રીમિયમ પણ લખવાનું છે. તો લખી દઈએ આપણે અહીંયા 4 રૂપિયા. 4 રૂપિયામાં આપણે જોઈ ગયા કે 2 રૂપિયા તો પ્રીમિયમ છે, તો 2 રૂપિયા શેર ના કહેવાય. તો શેર મૂડી ખાતે માત્ર શેરના રૂપિયા લખવાના 2 રૂપિયા, અને તે
જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે 7,50,000 ગુણ્યા 2. 7,50,000 ગુણ્યા કરી દેવું 4 રૂપિયા તો 30 લાખ રૂપિયા થાય. કેટલા થાય? 30 લાખ રૂપિયા. નીચે આપણે એના છૂટા છેડા આપ્યા 2 રૂપિયા તો અડધા થઈ જવાના, એટલે અડધા એટલે કેટલા થવાના? 15 લાખ રૂપિયા. કોઈના પેટમાં દુખતું હોય કે ભાઈ સાહેબ તો કાંથી લાવતા છે, તો ગુણાકાર કર્યા કરજો. બરાબર કે 7,50,000 ગુણ્યા 2. આ તમારી જોગવાઈ થઈ ગઈ. હવે પૈસા માંગવા જોઈએ, બાકી હપ્તા જ નથી ને, તો જે આવે તે બેંક ખાતે ઉધાર કોના માંગવા જવાના? ઇક્વિટી શેર મંજૂરીના. કોના માંગવા જવાના? ઇક્વિટી શેર મંજૂરીના. તો માંગવા જવાના કેટલા? 30 લાખ રૂપિયા. પણ 30 લાખમાં આપણે અરજી વખતે આપણને 15 લાખ રૂપિયા આપી ગયેલો એમ કહેવાય. બરાબર છે, તો 30 લાખ ઓછા 15 લાખ કરી દઈએ. કોઈની ઈચ્છા તો ભાઈ લખી મૂકજો કે ભાઈ 30 લાખ માંગવા જવાના છે, એમાંથી એને 15 લાખ તો પહેલે આપી દીધા, તો બાકી રહેવાના કેટલા? 15 લાખ રૂપિયા. કેટલા રહેવાના? 15 લાખ. તો તમને 15 લાખ જ મળશે. કેટલા મળશે? 15 લાખ રૂપિયા. બેંક ખાતે ઉધાર ઇક્વિટી શેર મંજૂરી ખાતે લખવાના કેટલા? 15 લાખ રૂપિયા. સમજાય છે આટલું? યાદ રહેશે? આમ નોંધ પહેલા જોગવાઈ કરવાની, ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે. अब प्रीमियम અથવા પ્રીમિયમ જમા કરવાનો, બાકી ઓરિજિનલ લખવાનો જ છે. ખ્યાલ હશે આટલો? આગળ જઈએ નેક્સ્ટ. હવે નોંધ કરવાની છે આપણે આખરી હપ્તાની. બરાબર ને? આખરી હપ્તામાં બાકી હપ્તો આવવાનો છે. ચલો ખાના તમારે તો બધું એક સાથે આવવાનું જ છે. બરાબર? મારો ખબર નહીં કેમ પેજ ભરાઈ જતો જરા જરા વારે. નોંધ થશે તમારી કોની? આખરી હપ્તાની. નંબર કયા આવશે? 5. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. તમારી સંખ્યા કેટલી છે ખબર છે ને બધાને? 7,50,000. કેટલા માંગવાના છે? 3 રૂપિયા. તો 750 ગુણ્યા 3 કરી દઈએ. 7,50,000 ગુણ્યા 3 કેટલા? 22,50. 750 ગુણ્યા 3 તો તમારે માંગવા જવાના કેટલા છે? 22,50,000. માંગવાના કેટલા? 22,50,000. હવે જોઈએ તો આપણે ટીક કર્યું જ છે કે ભાઈ એને તો બૂચ મારલા જ છે, તમે જોઈ શકો છો છે ને. બાકી હપ્તો કોનો? તો વિશાલ નામનો જે શેર હોલ્ડર છે એ 7,500 પર આપણને રૂપિયા આપતો નથી. કેટલા પર નહીં આપે? 7,500. તો લખીએ આપણે બેંક ખાતે ઉધાર મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે રકમ લખી દઈએ. પહેલા 22,50 માંગવા જવાના, તો 22,50 માં આપણે જોઈએ તો જે વિશાલ છે 7,500 શેર પર આપણને રૂપિયા આપતો નથી. કેટલા? 7,500 પર. કેટલા રૂપિયા નહીં આપે? 3 રૂપિયા. એટલા 22,500. 10% થઈ ગયા ને? 1 મિનિટ ઘટી ગયો. 7500 ગુણ્યા 3 22,500 માઇનસ 22,50,000. તમારા બેંક ખાતે આવશે 22,27,500 રૂપિયા બેંક ખાતે આવવાના છે. ઉધાર જમાન તફાવત કરી દેવાનું. ઓકે, સમજાય છે આટલું? કઈ નવું લાવતા નથી ને? જોઈ લેવું બાકી હપ્તો 7,500 ગુણ્યા 3 રૂપિયા. હવે નોંધ કરીએ આપણે આખરી હપ્તો પિક્ચર પટી ગયો. પછી વાંચો શું કીધું છે. તો ભાઈ વિશાલના શેર હવે કંપની જપ્ત કરવાની. જપ્ત કરે બધાને આમ નોંધ ખબર જ છે. શું આમ નોંધ આવે?
શું આમ નોંધ આવે? ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર ને શેર પાછા આવે તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર એના શેર કેટલા છે તો ઉપર જ જાઓ 7,500 કેટલા રૂપિયા મંગાવેલા 10 રૂપિયા તો કેટલા થવાના 75,000 હવે તમે જોઈ શકો શું જોઈ શકો તો જ્યારે બાકી હપ્તો છે ત્યારે પ્રીમિયમ છે નથી જો હોય તો જામીનગીરી પ્રીમિયમ ઉધાર કરવાનું પણ એ થશે નહીં હોય તો આવે ને હવાડામાં હોય તો બાર પેલો કુવામાં હોય તો હવાડામાં તેના જેવું છે ને તો તે ઇક્વિટી શેર જપ્તી ખાતે તે મળવાના બાકી હપ્તા ખાતે કેટલા રૂપિયાની આપે આપણને 22,500 ઉપર તમે જોઈ શકો ઉધાર જમાન તફાવત કરી દેવ 75,000 માઇનસ 22,500 કરો તો 52,500 રૂપિયા થાય અને કોઈને સમજવું હોય તો ભાઈ 3 રૂપિયા નહીં આપે તો 7 રૂપિયા આપી ગયેલો તો 7,500 ગુણ્યા 7 કરો 52,500 થવાના જ છે બરાબર આ તમારા શેર જપ્ત થઈ ગયા જપ્ત થઈ ગયા પછી વાંચો તો એને 10% વટા ફરીથી બહાર પડ્યા શું કર્યા 10% વટા બહાર પડ્યા તો 10 રૂપિયાનો શેર 10% વટાવ તો 1 રૂપિયો થાય ને કેટલો થાય 1 રૂપિયો થાય 1 રૂપિયા જે વટાવ છે એ તમારા શેર જપ્તી ખાતે ઉધાર કરી દેવાનો તો બહાર પાડો બેંક ખાતે શું થવાનું છે ઉધાર થવાનું છે બેંક ખાતે ઉધાર એના શેર છે કેટલા 7,500 1 રૂપિયા વટાવ છે તો 9 રૂપિયા મળવાના જે નુકસાન થવાનું છે વટાવ એ શેર જપ્તી ખાતે ઉધાર કરી દેવાનું બહુ ઈચ્છા તો લખવાનું 7,500 ગુણ્યા 1 રૂપિયા બરાબર તે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉપર તમારા છે જ ઉધાર રૂપિયા એને જમા કરી દેવ 75,000 1 રૂપિયા એટલે 7,500 તો ઉપર કેટલા 67,500 આવે કે 7500 ગુણ્યા 9 કરો 67,500 રૂપિયા અને છેલ્લી આમ નોંધ શેર જપ્તી ખાતે જે તફાવત છે ક્યાં લઈ જવાનો મૂડી અનામત ખાતે તો શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે હવે તમે જો શેર જપ્તી ખાતે કેટલા રૂપિયા જમા છે 52,500 આટલા તમે લોકોના બૂચ માલ લાવેલા હવે તમે જે બૂચ માલ લાવેલા એમાં તમે માત્ર 7,500 લોકોને બૂચ મારવા માટે કીધા પછી 7,500 બૂચ મારી શકે તો તમારી પર જે બાકી રહેવાના 45,000 રૂપિયા કેટલા રહેવાના 45,000 રૂપિયા તમે ક્યાં લઈ જવાના મૂડી અનામત ખાતે ક્યાં લઈ જવાના છે મૂડી અનામત ખાતે સમજાય છે આટલો બરાબર આ દાખલા તમારા અત્યાર સુધી આ રીતનું હતું તમારે અહીંયા બધું પિક્ચર પૂરું થાય છે યાદ રહેશે સમય થયો છે 1 કલાક ને 50 મિનિટની આસપાસ થવાનો છે પણ આપણે બધું ડિટેલમાં જેવું છે છેલ્લા 3 દાખલા મોસ્ટ આઈએમપી છે એકવાર કરીને અવશ્ય જવા પ્રમાણસર ફાળવણી વાળું પ્રીમિયમ વાળું બરાબર છે મહત્વની વાત છે યાદ રાખજો દાખલા આવી શકે પેલા દાખલા પેલા ભરૂચ વાળો છે ને એ પણ આપણે જોયો જ છે ઓકે તો હવે હું તમારો સમય વધારે લેતો નથી પણ એકવાર જોઈ લઉં દાખલો આપણો તો ભરૂચ વાળો બરાબર આટલું તમારે જોવાનું છે અને અહીંયા આપણો વિભાગ એફ ના ઈ પૂરો થાય છે તમારા 5 દાખલા છે તમને જે 3 પસંદ આવે તે ગણવાના પ્રવેશ નિવૃત્તિ અને આ ઓકે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો બરાબર થોડું મારા ભલા માટે કરજો અને તમારા ભલા માટે કરજો તમે આ વિડીયો તમારા મિત્ર મંડળને મોકલજો ભાઈ જો આ 16 માર્ક માટે સાહેબ આ રીતના સમજાવેલું છે એકદમ ઈઝી વસ્તુ છે આટલું બી જરા કહેજો ઓકે ધન્યવાદ